વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટને. પહેલાં મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યું હતું જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય. આજનો આપણો જે ટોપિક જે છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર છે. અથવા તમને કોઈ એવો પ્રશ્ન કરે કે HGPને સમજાવો, તો તમારે આ પ્રશ્નને ડિસ્ક્રાઇબ કરવાનો રહેશે એક્ઝામમાં. પરીક્ષામાં આની પૂછાવાની શક્યતા વધારે છે. એનું રીઝન એટલા માટે છે કારણ કે આના કેટલાક પેટા પ્રશ્નો છે. જેવી રીતે હું તમને કહું કે HGPની કાર્યપ્રણાલી સમજાવો, હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો કયા છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન શું છે અને એના ભાવિ પડકારો શું છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર બાયો ઇન્ફોર્મેટિક્સ શું છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર મેગા પ્રોજેક્ટ શા માટે એને કહીએ છીએ. તો આ બધા પેટા પ્રશ્નો આપણે એની અંદરથી પૂછાતા હોય છે. તો વન બાય વન કરી આપણે આ ટોપિકને અહીંથી સમજવાની કોશિશ કરીએ છીએ. ધ્યાનથી જોઈએ. ડીએનએના અંદર આપણે જાણી ગયા છીએ કેટલીક બેઝ પેરો છે ચોક્કસ એની અંદર, બરાબર. 6.6 × 10⁹ બેઝ પેર. તમે એના આંકડાને હજી ભૂલ્યા નહીં હોય તો સજીવના ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ જે છે તેની આનુવાંશિકતાની માહિતી નિર્ધારિત કરતો હોય છે. તમે અને હું બે જાણીએ છીએ કે સજીવની અંદર જે ડીએનએ છે, ડીએનએની અંદર જે પણ આપણે બેઝ ક્રમ જોવા મળે છે એની અંદર રહેલો જે અનુક્રમ છે, અનુક્રમ તેની આનુવાંશિક માહિતીને શું કરે છે? નિર્ધારિત કરે છે, બરાબર. તો ડિસાઇડ કરવાવાળું કોણ છે? ડીએનએ, ડીઓક્સિરીબોઝ ન્યુક્લિક એસિડ, બરાબર. અને એ સજીવના આનુવાંશિક લક્ષણોની માહિતીને નિશ્ચિત કરે છે, બરાબર. જેવી રીતે મનુષ્ય છે, બરાબર, કોઈ પ્લાન્ટ છે, તો એ બધાની અંદર ડીએનએની જે બેઝ પેર છે એ બેઝ પેર કંઈક વિશેષ હશે અને તેને આધારે તે આનુવાંશિક માહિતીને ડિસાઇડ કરતો હોય અથવા તો નક્કી કરે, એમ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. બે વ્યક્તિના ડીએનએને જ્યારે તમે જોશો ને ત્યારે બે વ્યક્તિના ડીએનએના અનુક્રમમાં તમને ભિન્નતા જોવા મળશે, બરાબર. કારણ કે બે વ્યક્તિઓ જુદા છે અને બે વ્યક્તિઓ એટલા માટે જુદા છે કારણ કે તેના અંદર બેઝ પેર જે છે, બરાબર, એ પણ કેવી છે? વેરિયન્ટ છે, એટલે કે જુદાપણાવાળી છે. એટલે આપણે એમ પણ કહી શકીએ છીએ કે કોઈ પણ સજીવની આનુવાંશિક ભાત તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા જ નક્કી થતી હોય, બરાબર. તમે કોઈ પણ સજીવ લઈ લો, દાખલા તરીકે તમે મનુષ્ય છે તો મનુષ્યના બધા મનુષ્યની અંદર 99.9 બેઝ પેર જે છે, બરાબર, તે કેવી છે? અહીંયા આગળ સિમિલર છે, એટલે સરખી છે, બરાબર. એવી રીતે કોઈ બીજા પ્રાણીને જોઈ લો તો પ્રાણીના અંદર તમને ડીએનએની જે બેઝ પેર છે, આ ડીએનએની બેઝ પેર કેવી જોવા મળશે? અલગ જોવા મળશે. મનુષ્ય કરતાં તે કેવી જોવા મળે? અલગ જોવા મળે. તે સરખી હોતી નથી, બરાબર. તો આ વસ્તુ આપણે HGP દ્વારા સમજવાની છે. હવે જીનેટિક એન્જિનિયરિંગ જે છે, બરાબર, એટલે આપણે જાણીએ છીએ 11મા અને 12મા ચેપ્ટરમાં આપણે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી ઘણા બધા બીટી કપાસને આવા વેરિયન્ટ બનાવ્યા, બરાબર. તો આ જે શાખા છે જેને આપણે જીનેટિક એન્જિનિયરિંગ કહીએ છીએ, એ જ તકનિકના વિકાસથી કોઈ પણ આપણું ડીએનએ હોય એના ખંડોનું આપણે અલગીકરણ કે ક્લોનિંગ કરી શકીએ છીએ. હવે અલગીકરણનો મતલબ શું થાય? કે ડીએનએને આપણે ટુકડા કરવાના અને અલગ કરવાના, બરાબર. અથવા તેનું આપણે ક્લોનિંગ કરીશું, એ ટુકડાઓને બીજા કોઈ વિદેશી ડીએનએને બીજા કોઈ પ્લાઝમિડમાં આપણે જોડી દઈએ છીએ. તો આપણે એની મદદથી એનું ક્લોનિંગ પણ અહીંયા આગળ કરી શકીએ છીએ. આ વસ્તુને સમજવાની છે. 1990ની અંદર, બહુ ધ્યાનથી સમજો, આના કેટલાક આંકડા છે બહુ સમજવા જેવા છે. 1990ની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ શરૂ થયો હતો. એટલે 1990ની અંદર, બરાબર, આ પ્રોજેક્ટ જે છે એને શરૂ કરવામાં આવ્યો, જે 2013ની અંદર બની અને કમ્પ્લીટ થઈ ગયો. ટોટલ જો ગણવા જાઓ તો આ 13 વર્ષનો પ્રોજેક્ટ હતો, બરાબર. અને ટોટલ એનો આંકડો જે છે 13 વર્ષનો હતો. અહીંયા એક આંકડો આપેલો છે 2013, બરાબર. પણ એનો જે રિયાલિટીનો જે આંકડો જે છે, બરાબર, તે તમને જોવા મળશે 2003ની અંદર, બરાબર. એટલે તમને અહીંયા આગળ 2013 યાદ નથી રાખવાનું કારણ કે લાસ્ટમાં તેને આપણે ડિવાઇડેડ કર્યું હતું, અલગથી આપણે તારવ્યું હતું વાયરંગ સૂત્રને, પરંતુ અહીંથી યાદ રાખીશું આપણે 2003. 2003ની અંદર તે કમ્પ્લીટલી અહીંયા આગળ કેવો થઈ ગયો હતો? પૂરો થઈ ગયો હતો. આ પ્રોજેક્ટને બનતા થોડો ટાઈમ લાગ્યો હતો. 13 વર્ષનો પ્રોજેક્ટ હતો, બરાબર. તો 13 વર્ષ એટલે બહુ ઘણો મોટો લોંગ પિરિયડ કહેવાય. અને આ લોંગ પિરિયડ હોવાને કારણે આપણે એમ પણ કહી શકીએ કે આ એક જાતનો મેગા પ્રોજેક્ટ છે.
કારણ કે 13 વર્ષનો હોય તો આપણે એમ તો કહેવાય ને કે આને ટાઈમ એટલો લોંગ પિરિયડ લીધો છે. 2003માં તો તે પૂરો થયો હતો, બરાબર. અને 2003ની અંદર થયેલો જે પ્રોજેક્ટ હતો, આ પ્રોજેક્ટ HGPના નામે ઓળખાયો, બરાબર. તો પ્લીઝ હું તમને કહી દઉં, અહીંયા 2013 યાદ નહીં રાખો તમે, 2003ને યાદ રાખશો, બરાબર. બીજું આપણે એમ સમજીએ કે આ પ્રોજેક્ટ જે હતો એની અંદર કોણ કોણ મદદગાર હતું, કારણ કે પ્રોજેક્ટમાં ખૂબ પૈસા લાગવાના હતા. હ્યુમન જીનોમની એક બેઝ પેરને ગણવાની, બરાબર. અથવા તો ડીએનએમાં જે તમે વચ્ચે બેઝ પેર જુઓ છો ને ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડની અંદર, બરાબર. હું તમને એક નાનો એક ડાયાગ્રામ દોરીને બતાવું છું, બરાબર, જેનાથી તમને એને સમજવામાં તકલીફ ઓછી પડશે, બરાબર. ઇન કેસ સમજો કે આ ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડનો એક ડાયાગ્રામ, બરાબર. તો એની વચ્ચે જે તમે બેઝ પેરને જુઓ છો, બરાબર, વચ્ચે જે આપણે બેઝ પેર જોઈએ છીએ, આ બેઝ પેરોને મેઝર કરવાની વાત હતી, એટલે કે ગણવાની વાત હતી. અને જીન જે છે, જનીનો જે છે, એને પણ સમજવા માટે HGP પ્રોજેક્ટ જે છે એ કામ કરવા માટે તૈયાર હતો. તો US, બરાબર, એક આંકડો યાદ રાખવાનો છે, US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, આ બંને દ્વારા પ્રોજેક્ટનું સહસંચાલન કરાયું હતું. મતલબ કે આ બંને જે છે એમના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 1990ની અંદર US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી તૈયાર કરાયો હતો. તો આ બેના નામ તમે ક્યારે નહીં ભૂલો, કારણ કે પરીક્ષા માટે આ ખૂબ અગત્યના છે, બરાબર છે. તો શરૂઆતનું જે વર્ષ હતું, બરાબર, એની અંદર હેલ્પ કરવામાં આ બધા તો આગળ આવ્યા, પણ હજી પણ ઘણા બધા ટ્રસ્ટની જરૂરિયાત હતી, કારણ કે આ પ્રોજેક્ટ મોટો છે એટલે પૈસા ઘણા લાગવાના હતા. શરૂઆતના જે વર્ષો છે એની અંદર, બરાબર, ધ વેલકમ ટ્રસ્ટ UK, બરાબર, આનું તમે નામ યાદ રાખશો, આ મુખ્ય ભાગીદાર બની ગયું. અને એની સાથે બીજા ધીમે ધીમે દેશો પણ જોડાવા લાગ્યા, બરાબર. તો મેન કોઈની ભાગીદારી કોની હતી, પરીક્ષામાં પૂછાય કે શરૂઆતના વર્ષોમાં કોની મેન ભાગીદારી હતી HGPમાં, તો યુકેનું ટ્રસ્ટ હતું, એનું નામ હતું વેલકમ ટ્રસ્ટ, ઓકે. એના પછી જાપાન, બરાબર, જર્મની છે, ચીન છે, ફ્રાન્સ છે, બરાબર, અને અન્ય દેશો આમને મદદ કરવા માટે આગળ આવ્યા. તો આ દેશોએ આ પ્રોજેક્ટના શરૂઆતના વર્ષોની અંદર ફંડ આપ્યું, એટલે કે એમનું ત્યાં આગળ મહત્વનું યોગદાન રહ્યું. તો આ લોકોએ આ રીતે એને પહેલાં હેલ્પ કરી છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એની આપણે યોજનાની ખાલી એક ઇન્ફોર્મેશન આપણે સમજી ગયા છીએ. તો પ્રશ્ન એ રીતે પૂછાઈ પણ શકે છે કે કોને પહેલાં હેલ્પ કરવાની શરૂઆત કરી હતી, બરાબર. પણ હવે આપણે HGP જે છે એનો ઉદ્દેશ શું હતો, બરાબર, એમને શું કરવું હતું, શા માટે આપણે HGPને લાવવાનો છે, એના માટે આપણે થોડી ચર્ચા અહીંયા આગળ કરીશું અને એને સમજીશું, બરાબર. તો પરીક્ષામાં તમને આની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, મોસ્ટ IMP છે. જો આપણે સમજીએ કે આમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મનુષ્યના જેટલા પણ જીનોમ છે એના સંપૂર્ણ DNAના ક્રમની ઓળખ કરવાની છે. પહેલાં તો એની DNA કયા છે, DNAની અંદર કયા કયા ક્રમ છે એની પહેલાં ઓળખ કરવાની, આ એમનો પહેલો ગોલ હતો, બરાબર. અને આ બે પરિબળોને કારણે શક્ય બની શક્યું, બરાબર. કયા બે હતા પરિબળો કે જેમના કારણે આ પોસિબલ બની ગયું? પોસિબલ બનાવવામાં પહેલું એને મદદગાર સાબિત થયું જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિક, કારણ કે આમની વગર HGPને ફોલો કરવું મુશ્કેલ હતું. મતલબ કે એના અંદરના જેટલા જીનોમ હતા એને ગણવા બી કેવા હતા, મુશ્કેલ હતા. તો જીનેટિક એન્જિનિયરિંગે એમને ખૂબ જ મદદ કરી. આ એક બ્રાન્ચ એવી હતી કે જે તેમના માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ, એમના માટે એને આ શાખા જે છે એ ફાયદામંદ બની ગઈ. એના દ્વારા એમને કર્યું શું, બરાબર, જેના દ્વારા DNAના કોઈ પણ ખંડનું અલગીકરણ અને ક્લોનિંગ પોસિબલ થઈ ગયું. જીનેટિક એન્જિનિયરિંગ એક તકનિક શા માટે હેલ્પ કરે, શા માટે અને કઈ મદદ માટે તેને ઉપયોગમાં લેવાઈ હતી? તો તમે 11મા અને 12મા ચેપ્ટરમાં ભણીને ગયા છો કે આપણે ચોક્કસ જે છે, બરાબર, ચોક્કસ ઉત્સેચકની મદદથી DNAના ટુકડા કરીએ છીએ. તો આ જે પૂરી સિસ્ટમ છે DNAના ટુકડાને અલગ કરવાના, પછી એને એ વિદેશી ટુકડાને પ્લાઝમિડમાં જોડવાનો, આ બધી જે સિસ્ટમ જે છે ને એ જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકમાં આવે, બરાબર. તો આ જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકે આ વસ્તુ અહીંયા પોસિબલ કરી દીધી,
બરાબર, કે કોઈ પણ ખંડનું એક તો અલગીકરણ પણ કરી શકતા હતા આપણે અને એનું ક્લોનિંગ પણ કરી શકતા હતા. કોની મદદથી? જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકના મદદથી. બરાબર. અને બીજી એક વસ્તુ એમને ફાયદામંદ સાબિત રીતે અહીંયા આગળ મદદ કરી દીધી અને તે કઈ હતી? અનુક્રમિત નિશ્ચિત જે કરવા માટે જે બેઝ પેર જે છે એને ડિસાઇડ કરવા માટે, બરાબર, સરળ અને ઝડપી પદ્ધતિ જે છે એને ડેવલપમેન્ટ કરવામાં પણ હેલ્પ મળી ગઈ. બરાબર. તો નિશ્ચિત રીતે કોઈ પણ આપણે બેઝ પેરને મેઝર કરવી હોય અથવા ગણવી હોય તો આપણે એ પણ કરી શક્યા એચજીપીની મદદથી. બરાબર. તો આપણે હેલ્પ થઈ ગઈ જીનેટિક એન્જિનિયરિંગ ટેકનિકની અને એની કારણે આપણે એ વસ્તુને અહીંયા આગળ ખૂબ અગત્યથી બધાનો ક્વેશ્ચન હોય છે કે શા માટે એચજીપીને અમે મેગા પ્રોજેક્ટ કહીએ? એવું તે શું છે કે અમે એચજીપીને મેગા પ્રોજેક્ટ કહીએ? એવું તે શું રીઝન છે? આ એક કારણ પૂછાય. મેં તમને કીધું હતું કે આમાં પેટા પ્રશ્નો છે. બરાબર. તો એચજીપીને મેગા પ્રોજેક્ટ શા માટે કહેવાનો? તો યાદ રાખો, એના કેટલાક પોઈન્ટ્સ છે અગત્યના છે જેને હું એક શોર્ટ સિમ્પલ સિક્વન્સમાં સમજાવું છું. તો પહેલું કારણ શું છે કે મનુષ્યના જીનોમની અંદર લગભગ 3×10⁹ બેઝ પેર છે. બરાબર. જો આ અનુક્રમને આપણે જાણવા માગતા હોઈએ તો આપણે બેઝ પેરને ગણવી પડે. બરાબર. ને આપણે ખબર છે કે મનુષ્યના જીનોમની અંદર રહેલી આ જે ટોટલ 3×10⁹ બેઝ પેર જે છે, બરાબર, તો એને મેઝરમેન્ટ માટે આપણે કેટલો ખર્ચ પણ કરવો પડે એવો હતો એચજીપીમાં. તો કયો કયો ખર્ચ થયો છે તો એને સમજો. તો 3×10⁹ બેઝ જોડ એટલે કે બેઝ પેર હ્યુમન જીનોમમાં છે, એ તમે હું બે જાણીએ છીએ. જો બેઝની જોડ દીઠ અનુક્રમ જાણવા માટે જો કોશિશ કરીએ તો આપણે $3 જેટલો ખર્ચ થાય છે. મતલબ કે જો આપણે જોડ દીઠ અનુક્રમોને જાણીએ છીએ અથવા એને સમજીએ છીએ તો આપણે $3 જેટલો ખર્ચો થાય છે. બરાબર. અને તમે નહીં માનો કે આ પૂરેપૂરો પ્રોજેક્ટ એટલે કે આખો જે પ્રોજેક્ટ હતો એના પર ટોટલ જે ખર્ચ કરાતી રકમ હતી એ ટોટલ $9 મિલિયન જેટલી હતી. એટલે કે $9 મિલિયન આપણે એને US કહીશું, $9 બિલિયન. બરાબર. ભૂલ ના કરજો, અહીંયા બિલિયન આવશે, નોટ અ મિલિયન. $9 બિલિયન. બરાબર. $9 બિલિયન જેટલી આપણે પૈસાની લાગત લાગતી હતી. બરાબર. આ એચજીપીની પ્રત્યેક જોડ દીઠ અનુક્રમને આપણે જો જાણવો હોય તો. બરાબર. એટલે તમે વિચાર કરી શકો કે એક જોડને આપણે જો મેઝર કરવા જઈ રહ્યા છીએ, બરાબર, પ્રત્યેક બેઝ જોડ માટે તો $3 જેટલો ખર્ચો લાગે છે. તો આપણી પાસે તો 3×10⁹ બેઝ પેર છે. આટલું ગણવા માટે આપણે પૂરો પ્રોજેક્ટ સમજવા માટે $9 બિલિયન જેટલો ખર્ચો થાય. બરાબર. તો પ્રોજેક્ટ તો બહુ મોટો હતો આપણી પાસે અને ચુનૌતીઓ પણ એવી હતી. બીજું કે જે પણ તમને ડેટા મળ્યા, દાખલા તરીકે તમે બધી બેઝ પેરને ગણી લીધી, તો જે પ્રાપ્ત અનુક્રમો જે છે એને તમારે ટાઈપ કરવા પડે. મતલબ તમારે લખવું તો પડશે ને કે આ બેઝ પેરના અંદર તમને શું જોવા મળ્યું, તમારી ટોટલ બેઝ પેર કેટલી, કઈ બેઝ પેર કેવી છે, આ બધી નોટ કરવી પડે. તો પ્રાપ્ત જે અનુક્રમ જે છે, બરાબર, એ અનુક્રમોને ટાઈપ કરવાની એક સમસ્યા હતી. અને એને જો ટાઈપ કરી અક્ષરોની જેમ તમે પુસ્તકોમાં સંગ્રહ કરો છો, બરાબર, અને પ્રત્યેક પેજની અંદર જો તમે 1000 અક્ષરને લખતા હોય છો તો લગભગ તમારું જે પુસ્તક તૈયાર થવાનું છે એ પુસ્તક અક્ષર લેખે ગણવા જઈએ તો 1000 પેજનું પુસ્તક બનતું હતું. પ્રત્યેક પેજમાં 1000 અક્ષર લખવાના તમારે અને 1000 પેજનું પુસ્તક બને જો આપણે આના ડેટાને સંગ્રહ કરવા જઈએ. હું ખાલી મનુષ્યની વાત જ કરું છું ખાલી. બરાબર. એક માહિતી મનુષ્યના ટોટલ બેઝ પેરની માહિતીને જો તમે લખવા જાઓ એક પુસ્તકની અંદર, બરાબર, તો તમને આની અંદરથી ગણતરીના હિસાબે આપણે જો ગણવા જઈએ છીએ તો આ મેઝરમેન્ટ આપણે મળે. પણ હવે મેઝરમેન્ટ આપણે અલગથી સમજવાનું છે. જો હું જે સમજાવું એ હવે પ્રાપ્ત જેટલા બી અનુક્રમ આપણે મળ્યા, આ અક્ષરોની જેમ જો તમે પુસ્તકની અંદર લખવા જાઓ છો તો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હોય. બરાબર. તો તે પ્રકારે 1000 પેજવાળું પુસ્તક આપણી પાસે હશે. બરાબર. તો એક માનવ કોષના ડીએનએની માહિતીને જો આપણે ભેગી કરવી હોય તો આપણે ટોટલ 3300 પુસ્તક જોઈશે. બરાબર. તો તમે એક આંકડો સમજી લેજો
કે 3300 પુસ્તક રાખવા ક્યાં, એક લાઇબ્રેરીના અંદર બી એટલું મેજરમેન્ટ ના કરી શકીએ આપણે, બરાબર, એટલી એડજસ્ટમેન્ટ નથી કરી શકતા. તો 3300 પુસ્તકની આપણે જરૂરિયાત ઊભી થઈ શકતી હતી. આ એક સમસ્યા હતી મોટામાં મોટી. તો તમે વિચાર કરો કેટલો મોટો મેગા પ્રોજેક્ટ હશે આ, બરાબર. તો આ પ્રકારે જે પણ મોટી સંખ્યામાં આંકડાઓ આપણે મળતા હતા એને આપણે ઝડપી સંગણક સાધનની જરૂરિયાત હતી, મતલબ આપણે કમ્પ્યુટર્સની જરૂરિયાત હતી, જેની મદદથી, બરાબર, આંકડાઓને આપણે સંગ્રહ પણ કરી શકીએ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગી પણ બનાવી શકીએ. એટલે કે ફરીથી જો આપણે જોવા હોય તો આપણે એને ફરીથી પણ જોઈ શકીએ છીએ. તો આપણે આ રીતે આ પ્રોજેક્ટને જોવા જઈએ તો આ પ્રોજેક્ટ જે છે એ કેવો છે, મેગા પ્રોજેક્ટ છે. કારણ કે એમની અંદર મનુષ્ય માટે 3300 પુસ્તકની એક માહિતી જે છે, માહિતીને સંગ્રહ કરવા માટેનો જે ડેટાબેઝને સંગ્રહ કરવા માટેનો જે ડેટા છે એટલો મોટો છે. તો તમે જાણી શકો કે આ પ્રોજેક્ટ કેટલો મોટો હશે, બરાબર. અને આટલા બધા મોટા આંકડાઓને સંગ્રહ કરવા માટે આપણે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. HGP જે છે એના દ્વારા, બરાબર, જીવવિજ્ઞાનની અંદર એક નવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો અને એ સંભવ થઈ શક્યું, બરાબર, જેને આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપી વિકાસ પોસિબલ બન્યો, તેને આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ કહીશું, બરાબર. બાયો ઇન્ફોર્મેટિક્સ અગત્યનું છે, ખૂબ અગત્યનું છે, બરાબર. પરીક્ષામાં તમને આના વિશે પૂછાય. હવે આની કેટલીક ઇન્ફોર્મેશન જે છે પૂરેપૂરી અહીંયા આગળ નથી, હું થોડું તમને એના વિશે સમજાવું છું. બાયો ઇન્ફોર્મેટિક્સ રિયાલિટીના અંદર છે શું અને એને આપણે શોર્ટ એન્ડ સિમ્પલ ભાષામાં કઈ રીતે સમજી શકીએ. તો જુઓ, પહેલાં તો મેં તમને એક સેન્ટેન્સ એમના વિશે કહી દીધું કે એ હતું ત્યારે HGP જે છે આપણે જલ્દી સોલ્વ કરી શક્યા, બરાબર. તો રિયાલિટીમાં બાયો ઇન્ફોર્મેટિક્સમાં હોય શું, કોને આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખીશું, બરાબર. તો એની આપણે એક સામાન્ય નોટ લખીએ, બરાબર. જુઓ, બાયો ઇન્ફોર્મેટિક્સમાં ડેટાબેઝમાં સંગ્રહિત જે જીવવિજ્ઞાન સંબંધિત માહિતી જે છે એનું જો આપણે વ્યવસ્થાપન કરવું હોય તો પહેલાં આપણે તો એનું વ્યવસ્થાપન માટે, બરાબર, તો વ્યવસ્થાપન હેતુ અને સાથે એનું પૃથક્કરણ જો કરવું હોય, બરાબર, એટલે કે એના પર રિસર્ચ કરવું છે, એનું જો પૃથક્કરણ કરવું છે, બરાબર, તો આ એક જીવવિજ્ઞાનની એક શાખા છે અથવા તો સંલગ્ન વિજ્ઞાનની એક શાખા કહી શકાય. તો બાયો ઇન્ફોર્મેટિક્સ આપણે ડેટાબેઝમાં જે પણ સંગ્રહિત જે જીવવિજ્ઞાન સંબંધિત માહિતી હતી, દાખલા તરીકે જીવવિજ્ઞાન સંબંધિત એટલે શું કહેવાય, મનુષ્યનો કોષ છે, જનીનો છે, DNA છે, તો આ જીવવિજ્ઞાન સંબંધિત માહિતી છે. તો આ બધું જો આપણે સંગ્રહ કરવું તો આપણે બાયો ઇન્ફોર્મેટિક્સની જરૂરિયાત પડશે, બરાબર. બીજું કે આ છે શું, તો આ તાજેતરમાં વિકસેલી શાખા છે, બરાબર. તો આનો જે વિકાસ જે થયો છે એ તાજેતરમાં જ થયેલો છે, બરાબર. તો તાજેતરમાં વિકસેલી શાખા તરીકે આપણે એને ઓળખીશું. તેની અંદર કોનો ખાસ અભ્યાસ કરાશે તો તે જૈવિક ક્રિયાઓને સમજવા માટે સૌથી અગત્યનું છે, બરાબર. તો જૈવિક ક્રિયાઓને સમજવા એની માહિતીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બાયો ઇન્ફોર્મેટિક્સની માહિતીને કારણે જ આપણે જૈવિક ક્રિયાઓને સારી રીતે સમજી શકીએ છીએ, એમ કહું તો બી ચાલે છે. બીજું કે તે જનીનિક એન્જિનિયરિંગની તકનિક યાદ રાખજો, બરાબર. જીનેટિક એન્જિનિયરિંગ તકનિક જેને આપણે કહીએ છીએ ટેકનિક, બરાબર. DNA અનુક્રમ તકનિક અને સ્વનિર્મિત પ્રોટીનની ઓળખ પછી વિકાસ પામી છે. તો કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે તે ક્યારે વિકાસ પામી, બરાબર, તો એક ઇન શોર્ટમાં લખું છું કે જનીનિક એન્જિનિયરિંગ વિદ્યા, બરાબર, જનીનિક એન્જિનિયરિંગ વિદ્યા જે છે એ ટેકનિકની અંદર, બરાબર, ઇજનેરી, બરાબર, એના પછી. અને બીજું છે DNA, બરાબર, DNA અનુક્રમ તકનિક, બરાબર, DNA અનુક્રમ તકનિક, ઓકે. અને સાથે છેલ્લું એક સેન્ટેન્સ યાદ રાખશો, સ્વનિર્મિત પ્રોટીનની ઓળખ, બરાબર. સ્વનિર્મિત જે પોતે બનતા હોય ને એવા પ્રોટીન, બરાબર. સ્વનિર્મિત પ્રોટીન જે છે આ પ્રોટીનની ઓળખ, બરાબર, ઓળખ. મેં તમને 3 વર્ડ્સ કીધા, જનીનિક એન્જિનિયરિંગ, DNA અનુક્રમ તકનિક અને સ્વનિર્મિત પ્રોટીનની ઓળખ, બરાબર છે. એના પછી આ વિકાસ પામી છે. અને આની અંદર શું છે, અસંખ્ય ડેટાનો સંગ્રહ કરતા કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે, જેને આપણે રિમોટ વડે મેન્ટેન કરી શકીએ, નિયંત્રિત કરી શકીએ છીએ,
બરાબર. તો બાયો ઇન્ફોર્મેટિક્સ શું છે? વ્યવસ્થાપન અને પૃથ્થકરણ માટે જરૂરી છે. કોના વ્યવસ્થાપન અને પૃથ્થકરણ માટે? તો જીવ વિજ્ઞાન સંબંધિત માહિતીના. બરાબર. અને તાજેતરમાં વિકસેલી શાખાઓ જે જૈવિક ક્રિયાઓને સમજવામાં મદદરૂપ થાય. જનીનિક એન્જિનિયરિંગ તકનીક, ડીએનએ અનુક્રમ તકનીક અને સ્વનિર્મિત પ્રોટીનના ઓળખ પછી વિકાસ પામેલી છે. અને છેલ્લે આપણે એમ પણ કહી શકીએ કે આની અંદર અસંખ્ય ડેટાનો સંગ્રહ કરતા કમ્પ્યુટરનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેને આપણે રિમોટ કંટ્રોલ વડે નિયંત્રિત પણ કરી શકીએ છીએ. તો મેં તમને બાયો ઇન્ફોર્મેટિક્સ વિશેની જે માહિતી આપી છે, આ પરીક્ષાની અંદર લખજો. બરાબર. હું 2 વાર થિયરીને રિપીટ કરીને એક્સપ્લેન કરી ચૂક્યો છું. લખી લેજો એક વાર, અગત્યની છે પરીક્ષા માટે. હવે આપણી આગળ એક નવો પ્રશ્ન છે. એચજીપીના મહત્ત્વના લક્ષ્યાંકો કયા છે એને સમજવાના છે. એટલે કે એચજીપીના ગોલ કયા હતા. તો આ પણ એક એના અંદરથી નીકળતો પેટા પ્રશ્ન છે. પરીક્ષાની અંદર આવા પેટા પ્રશ્નો એના અંદરથી નીકળીને આવે છે, જેને તમારે અગત્યના પ્રશ્નોની અંદર મૂકવા પડે એવા છે. તો ચલો હવે આપણે એચજીપીના મહત્ત્વના લક્ષ્યાંકો વિશેની માહિતીને સમજીએ. બરાબર. જુઓ, એચજીપીના કેટલાક મહત્ત્વના લક્ષ્યાંકો હતા, જેવી રીતે કે માનવ જે છે એ માનવના ડીએનએમાં લગભગ 20,000થી લઈને 25,000 બધા જ જનીનોને ઓળખી લેવાના. પહેલું લક્ષ્ય એ હતો, વૈજ્ઞાનિકોનું કહેવું એમ હતું કે માનવનું જે ડીએનએ છે, ડીએનએની અંદર લગભગ 20,000થી 25,000 બધા જ જનીનોને આપણે શું કરી લઈશું? ઓળખી લઈશું. બરાબર. પહેલાં તો જનીનોનો અંદાજ 30,000 જેટલો લગાવાયો હતો કે એની અંદર 30,000 જેટલા જનીનો હોવા જોઈએ. બરાબર. ને એ પણ પોસિબલ છે, થઈ પણ ગયું. બરાબર. 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ તો આપણા સરખા નીકળ્યા, એ પણ અહીંયા પોસિબલ બની ગયું. તો પહેલું લક્ષ્ય હતું 20,000થી લઈને 25,000 બધા જ જનીનોને ઓળખી લેવાના. બીજું આપણે લક્ષ્ય લીધું હતું કે હ્યુમન જીનોમ બનાવતી લગભગ 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખી લેવાના. બરાબર. જે હ્યુમન જીનોમના બેઝને બનાવતી હોય. બરાબર. અથવા તો આપણે એમ કહી શકીએ હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન બરાબર કેમિકલ બેઝવાળી જે ક્રમ છે, નંબર છે, એને આપણે આઈડેન્ટિફાય કરવાનો, એને શોધવાનો. ત્રીજું લક્ષ્ય શું હતું? કે જે પણ આપણે માહિતી મળી રહી છે એને ડેટા બેઝ સ્વરૂપમાં સંગ્રહ કરી લેવાની. બરાબર. હવે આટલી મોટી માહિતીને સંગ્રહ કરવાની હોય તો આપણે એનો ડેટા રાખવો પડે. જેવી રીતે કમ્પ્યુટરની અંદર આપણે બધી વસ્તુનો ડેટા રાખીએ છીએ, એ રીતે આ ડેટાબેઝને આપણે સંગ્રહ કરવાની વાત હતી આની અંદર. હવે ઘણા લોકો એમ કહેશે કે સાહેબ આ ડેટાબેઝ છે શું? કોને આપણે ડેટાબેઝ કહીશું? તો હું તમને ખાલી એની હિન્ટ આપી દઉં કે ન્યુક્લિયોટાઇડના ક્રમની જે સાંકેતિક ભાષા જે છે, બરાબર, એના અર્થની તારવણી અને તેની માહિતીના સંગ્રહ કરવાની પ્રક્રિયાને આપણે ડેટાબેઝ કહીશું. બરાબર. એટલે કે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એની જે સાંકેતિક ભાષા છે, બરાબર, એના અર્થના તારવણી સાથે તેની માહિતીને આપણે જે સંગ્રહ કરી રહ્યા છીએ એને આપણે ડેટાબેઝ કહીશું. બીજું કે આના પછીનો જે ગોલ હતો એ કયો હતો? માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોની અંદર સુધારો કરવો. હવે માહિતી એટલે કે જે પણ આપણે કંઈ પણ ડેટા મળ્યો છે એ માહિતીને આપણે હજી પણ જાણવું છે તો એનું આપણે વિશ્લેષણ કરતા રહીશું, એના અંદર આપણે શોધ કરીશું. બરાબર. અને આપણે એની શોધ કરવા માટે અને સંગ્રહ કરવા માટે ઉપકરણોને સુધારવા પડશે. બરાબર. દાખલા તરીકે કોઈ અત્યારે જૂનું કોમ્પ્યુટર હોય, એ પ્રોસેસર ધીમું હોય તો આપણે એનાથી અપગ્રેડ લઈએ છીએ. એ રીતે આપણી પાસે જે પણ માહિતી છે એ માહિતીનું જે વિશ્લેષણ છે એના માટે ઉપકરણોને આપણે શું કરવાના છે? સુધારવાનું. તો એમનો આ પણ એક ગોલ હતો. જે પણ માહિતી મળી છે એ સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા ખાનગી સેક્ટરમાં ફેરવી નાખવાની. બરાબર. હવે આમનું આ પગલું કેમ હતું? આમને ઇન્ડસ્ટ્રીઓને એટલા માટે આપવું હતું કારણ કે આ બધા ડેટાબેઝને સાચવી રાખે. કારણ કે આ ડેટા બહુ મોટો હતો અને પ્રાઇવેટ સેક્ટરને જો સોંપી દેવામાં આવે આ ડેટાને, તો એ લોકો આને શું કરે? પ્રોટેક્ટ રાખે. મતલબ કે એને સાચવી રાખશે લાંબા સમય સુધી. બરાબર. તો આપણી જે ટોટલ બેઝ પેર છે એની પૂરી માહિતીને અહીંયા આગળ આપણે સાચવી શકીએ. અથવા હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જેટલા પ્રાણીઓ છે એ બધામાં, હવે હું તમને ખાલી એટલું કહી દઉં કે મનુષ્ય માટે જ નહોતો આ પ્રોજેક્ટ, બીજા પ્રાણીઓ માટે જ હતો. બરાબર. બીજા પ્રાણીઓ માટે પણ હતો, જેવી રીતે હું તમને આગળ એના એક્ઝામ્પલ બી આપીશ. બરાબર. જેથી તમને ખબર પડશે કે ખરેખર આ પ્રોજેક્ટ ઓનલી ફોર હ્યુમન્સ માટે નથી,
બરાબર, બધા માટે આ પ્રોજેક્ટ જે છે બનાવવામાં આવ્યો હતો. બરાબર છે, ઓકે. જેવી રીતે મેં તમને કીધું કે બેક્ટેરિયા ઈસ્ટ મુક્ત જેવી, બરાબર. પછી આપણે જોઈશું કે ડાંગર જે છે એના પર બી રિસર્ચ થયું છે. તો આ રીતે ક્રોમોઝોમ્સને ગણવા માટે પણ તે અગત્યનો છે. બીજું કે સંબંધિત માહિતીને હવે ઇન્ડસ્ટ્રીમાં જો આપી દઈએ ખાનગી સેક્ટરની અંદર તો તે લોકો તેને સાચવી દેશે. પ્રશ્ન બીજો એ ઊભો થતો હતો કે પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ, એટલે કે નૈતિક એટલે ઇથિકલ, બરાબર, કાયદાકીય એટલે કે લીગલ, અને સામાજિક સમસ્યા એટલે કે સોશિયલ ઇસ્યુ, એટલે ત્રણેયને જો મલાઈએ આપણે તો એને આપણે ELSI, બરાબર, તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે એને સમજવાની, બરાબર, કારણ કે જો એવું બની શકે કે આ પ્રોજેક્ટ મોટો છે, કોઈને આનાથી તકલીફ પણ થાય, બરાબર, અને તકલીફ ન થાય એટલે પહેલાં તો બધાની નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજી એને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવવાની વાત હતી, બરાબર. કારણ કે કંઈ બી કોઈ મોટી વસ્તુ બનતી હોય તો એમાં ઘણા લોકો વિરોધ નોંધાવતા જ હોય કે ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે. તો આ બધું ન થાય એને પણ આપણે ફોકસ કરવાના અને સમજીને ચાલવાના, બરાબર. તો એ રીતે આપણે આ ગોલને કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો HGPમાં એ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાઈ હતી, બરાબર, કે નૈતિક, કાયદાકીય અને સામાજિક જે સમસ્યાઓ છે એને સમજવી એ પણ એના ગોલની અંદરથી એક હતું. તો આપણે જે ઉપરની માહિતી જોઈ એ હ્યુમન જીનોમ વિશે, અથવા તો આપણે એમ કહીએ કે એમના લક્ષ્યાંકો શું હતા, એમને શું ગોલ બનાવ્યા હતા, એ ગોલ મેં તમને કીધા. તો ગોલને આપણે જોઈ રીતે એટલે 20,000 થી 25,000 જનીનોને ઓળખવાના છે. પછી બીજો ગોલ હતો 3 બિલિયન બેઝ પેર જે છે એના ક્રમની ઓળખ કરવાની છે. ત્રીજો ગોલ હતો ડેટાબેઝ તરીકે હ્યુમન જીનોમની માહિતીને સંગ્રહિત કરવાની છે. ચોથો ગોલ હતો માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવાનો છે. અને પાંચમો ગોલ હતો કે ઇન્ડસ્ટ્રીને જે મળે તે આપી દેવાનું છે પ્રાઇવેટ સેક્ટરમાં. અને છઠ્ઠો હતો કે લોકોના નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને આપણે સમજવાની છે. તો મેં તમને આનું પૂરેપૂરી માહિતી જે છે એ ઉપરના ટોપિકના અંદર આપી દીધી છે. હવે આપણી પાસે એક બીજી માહિતી છે, બરાબર, અને બીજો એક પ્રશ્ન છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન બી પૂછાઈ શકે કે HGP જે છે એની ઉપયોગિતા શું છે. જુઓ, અહીંથી બીજો પ્રશ્ન બની શકે અને આની સાથે તમે એટેચ પણ કરી શકો આ ક્વેશ્ચનને, કારણ કે 3 જ પોઈન્ટ છે. તો હું તમને એના વિશેની માહિતી અહીંથી જ આપી દઉં છું, બહુ ધ્યાનથી સમજજો. આ જે ઉપર જે પ્રશ્ન હું તમને બ્રેકેટ કરી રહ્યો છું અથવા સમજાઈ રહ્યો છું, રિયાલિટીના અંદર આ પ્રશ્ન જે છે એ તમને એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા છે. એટલું ગોલ બનાવીને ચાલજો કે એની ઉપયોગિતા શું છે, બરાબર. તો જેટલા બી મારા અહીંથી રેડ પોઈન્ટ હશે એ બધા ઉપયોગિતામાં હશે, એટલું સમજી લેજો. તો પહેલી ઉપયોગિતા શું હતી? તો વ્યક્તિઓની અંદર જોવા મળતા DNAની ભિન્નતા, બરાબર, એટલે કે DNAમાં અંદર જોવા મળતું જુદાપણું, એના વિશેની માહિતી જે છે એનાથી માનવમાં જોવા મળતી અનિયમિતતાઓને આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે જે તંદુરસ્ત છે અને કોઈ બીમારી નથી, તો એના બેઝ પેર આપણે પહેલાં જોઈશું. અને બીજો એક વ્યક્તિ છે કે એ બીમાર છે, એને કોઈ જનીનિક ખામી છે, તો એના બેઝ પેરને આપણે જોઈશું. તો એનામાં તફાવત તો રહેવાનો જ છે, બરાબર, કે જે બીમાર છે એ વ્યક્તિના અંદર, મતલબ કે જે જનીનિક ખામીવાળો છે એના DNAના બેઝ પેરમાં ક્યાંક ને ક્યાંક તકલીફ હોવી જોઈએ. તો આપણે આ રીતે સમજી શકીએ છીએ કમ્પેરિઝન કરીને. એટલે એની અનિયમિતતાની ઓળખ કરી શકીએ, એની સારવાર કરી શકીએ અને અમુક હદ સુધી તેને અટકાવવામાં પણ આપણે મદદ મળી જાય, બરાબર. તો HGP આપણે એ પણ પ્રોવાઈડ કરીને આપતું હતું કે કોઈ વ્યક્તિના અંદર કોઈ પણ જીનેટિક ખામી હોય, બરાબર, જીનેટિક ઇસ્યુ હોય તો એને આપણે સોલ્વ કરવાના છીએ. દાખલા તરીકે છઠ્ઠા બેઝ પેરની અંદર કોઈ પ્રોબ્લેમ આવી ગયો તો આપણે ખબર પડે કે છઠ્ઠા બેઝ પેરના કારણે આ રોગ હોઈ શકે, તો આપણે તરત પકડી લઈશું, બરાબર. તો આ એક પોસિબિલિટી આપણે સમજવાના છીએ, બરાબર. અથવા તમને પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો કે તે અનિયમિતતાઓની ઓળખ, સારવાર અને અટકાવવામાં તેને મદદ કરી શકે છે. બીજો આપણે પ્રશ્ન છે કે ખાલી મનુષ્ય માટે જ આ કામ થયું હતું, એના સિવાય કોઈના માટે નહોતું? હતું, બરાબર. જે લાસ્ટમાં આપણે લાસ્ટ લીટીના અંદર લખેલું છે ઈસ્ટ, સૂત્રકૃમિ, ડ્રોસોફિલા, ડાંગર, હે ને. તો માનવ સિવાય પણ બીજા પ્રાણીઓ પર આનું કામ અહીંયા આગળ કરી લેવાયું હતું. પણ માનવેતર મનુષ્ય સિવાયના સજીવો જે છે એના DNAના ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની ક્ષમતાના ઉપયોગ વડે શ્વાસને સુરક્ષા માટે, કૃષિ,
ઉર્જા ઉત્પાદન, પર્યાવરણ સુધારની દિશાની અંદર આપણે પ્રગતિ કરી શક્યા. કહેવાનો મતલબ એવો છે આની અંદર કે ડીએનએના ક્રમોની જ્યારે પણ બીજા સજીવની માહિતીઓ આપણે મળતી ગઈ, બરાબર, એ રીતે આપણે સ્વાસ્થ્ય સુરક્ષાની અંદર પણ આગળ જતા ગયા. બરાબર, જેવી રીતે આપણે ઘણી બધી વેક્સિન વિકસાવી શક્યા. બરાબર, અત્યારે તમે જાણો છો કે જે અત્યારે કોરોનાની જે મહામારી છે એના અંદર વેક્સિન વિકસાવવાની વાત છે. બરાબર, તો એના અંદર પણ એચજીપીનો સહારો લેવાશે. કેમ? તો એની પાસે બધાના ડેટાબેઝ હોય છે. બરાબર, કૃષિ છે તો કૃષિના અંદર આપણે જાણીએ છીએ કે કોઈ બી પ્લાન્ટ હોય તો પ્લાન્ટની અંદર રહેલા જે જૈનિક માહિતી જે છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એચજીપી દ્વારા. ઉર્જા ઉત્પાદન માટે પણ તે ઉપયોગી બને અને પર્યાવરણ સુધારની દિશામાં પણ તે આપણે હેલ્પ કરવાનું છે. તો બીજો ફાયદો અહીંયા આગળ એમનો એ હતો. ત્રીજી એક વસ્તુ હતી કે આપણે કેટલાક બેક્ટેરિયા જે છે, બરાબર, ઈસ્ટ, સૂત્રકૃમિ, બરાબર, યાદ રાખો મેં 3 સેન્ટેન્સ કીધા, ખાસ અગત્યના છે, પરીક્ષામાં પૂછાય. બેક્ટેરિયા, ઈસ્ટ, મુક્તજીવી, બિન રોગકારક સૂત્રકૃમિ. હું અહીંયા આગળ એક શબ્દ યુઝ કરું છું, બિન રોગકારક સૂત્રકૃમિ. બરાબર, પછી ડ્રોસોફિલા, ડાંગર, પછી છે એરાબીડોપ્સિસ. બરાબર, આના જેવી જે વનસ્પતિઓ છે, બરાબર, એમના ડીએનએના અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી આપણે માનવ કલ્યાણ હેતુ માટે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તો આ એક્ઝામ્પલ છે એમના માટે. અને છેલ્લે આપણે એ પણ કરી લીધું હતું. બરાબર, અને આમના બધાની ઇન્ફોર્મેશન આપણે લાસ્ટમાં કલેક્ટ કરી પણ લીધી હતી. ઓકે, તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે એમની ઉપયોગિતા શું છે. તો 3 ઉપયોગિતા તમે શોર્ટ એન્ડ સિમ્પલ સિક્વન્સમાં અહીંયા આગળ લખી શકો છો, જે ખૂબ અગત્યનું છે. બરાબર છે, તો યાદ રાખજો એક્ઝામ માટે આ ટોપિકને. આના પછીનો આપણી પાસે એક અગત્યનો ટોપિક છે, જેવી રીતે એચજીપી માટેની કાર્યપ્રણાલી. હું આના ઉપર વધારે ફોકસ એટલા માટે કરું છું કારણ કે પરીક્ષાની અંદર બહુ અગત્યના પ્રશ્નોમાંથી એક છે. એચજીપીના અંદર એના લક્ષ્યાંકો સિવાય કોઈ અગત્યનો પ્રશ્ન હોય તો તે કાર્યપ્રણાલી છે. અને કાર્યપ્રણાલીના પ્રશ્નને ક્યારે પણ તમે ભૂલશો નહીં. કેમ? તો આના અંદર ઘણા બધા એવા પ્રશ્ન છે કે જે તમને એમસીક્યુમાં પણ પૂછાય છે. તો ચાલો આપણે એક એક વસ્તુ સમજવાની કોશિશ કરીએ. જો હું તમને એચજીપીની કાર્યપ્રણાલી સમજાવું, બરાબર, એના પહેલાં થોડાક માહિતીને સમજી લેજો જે હું તમને નીચે ડિસ્ક્રાઇબ કરતો જઈશ. બરાબર, પહેલી વસ્તુ કે એચજીપીની કાર્યપ્રણાલીની અંદર 2 મહત્ત્વની રીતો હતી. બરાબર, અને 2 મહત્ત્વની રીતો જે છે એના અંદરની પહેલી એક રીત છે જેને આપણે ESTS તરીકે ઓળખીએ છીએ. હવે આ EST, બરાબર, આ એસ છે કઈ ટેકનિક છે, આને કયા નામથી ઓળખીએ? આમ તો જો તમે વાંચશો તો એનું નામ થશે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. બરાબર, તો એક્સપ્રેસનો મતલબ શું થાય? જે અભિવ્યક્ત થાય. બરાબર, સિક્વન્સ એટલે અનુક્રમ. બરાબર, અને ટેગ એટલે કે જ્યાં આગળ આપણે એને મૂક્યું છે. તો હવે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ કે જે શું થતું હોય અને અભિવ્યક્ત થતા હોય એવા અનુક્રમો, આને આપણે એ ભાષામાં બોલી શકીએ. બરાબર, તો હવે આપણે એને કઈ રીતે સમજવાના છીએ એ સમજીએ. આની અંદર જેમાં બધા જ જનીનો જે આરએનએ સ્વરૂપે વ્યક્ત થતા હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું, આ પહેલી પદ્ધતિમાં ફોકસ કરાયું હતું. એટલે કે ESTSનો મતલબ શું થશે? બરાબર, ESTS જે છે એ આપણે એમ સમજાવે છે કે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા બધા જનીનો, બરાબર, સિક્વન્સિયલ એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ તરીકે ઓળખાશે અથવા એને આપણે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ કહેવામાં આવે છે અથવા ઓળખીએ છીએ. બરાબર, આ ESTS વિશે ધ્યાન આપવાનું આ પહેલી કાર્યપ્રણાલી હતી કે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થતા હોય. હવે જુઓ, બધા જનીનો એવા નથી. બધા જનીનો જે છે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય એને જ આપણે ESTS તરીકે ઓળખીએ છીએ. બીજું શું હતું કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમ જે છે એ કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતીને ભેગી કરી તેના કાર્યોને નક્કી કરવા, તેને આપણે એક વિશેષ નામ આપ્યું છે, એને આપણે કહીશું સિક્વન્સ એનોટેશન. તો બીજી પદ્ધતિ હતી SA. પહેલી પદ્ધતિને તો આપણે ESTS કહી દીધું, પણ બીજી પદ્ધતિ હતી જેને આપણે SA તરીકે ઓળખીએ. SAનો મતલબ શું થશે? સિક્વન્સ એનોટેશન.
હવે સિક્વન્સ એનોટેશન એટલે શું? ઘણા લોકો એમ કહેશે, હવે જો આપણું જે જનીન છે, બરાબર, તો જનીનના અંદર જોવા મળતા બધા જ જે જીનોમ છે, બરાબર, એના અંદર કેટલાક કોડિંગ છે, કેટલાક નોન કોડિંગ છે. હવે મને પ્રશ્ન પૂછશે ઘણા લોકો કે સાહેબ કોડિંગનો મતલબ શું થાય? કોડિંગનો મતલબ થાય કે જે પ્રોટીન બનાવી શકતા હોય એવા, બરાબર, જે અભિવ્યક્ત થવાના છે પ્રોટીન બનાવવાના છે, જે અભિવ્યક્ત નથી થવાના તે પ્રોટીન નહીં બનાવે, એટલે કે એને આપણે નોન કોડિંગ કહીએ. અથવા હું એને સિમ્પલ ભાષામાં કહું કે જે પ્રોટીન બનાવવા માટે કોડ કરતા હોય, બરાબર, તેને આપણે કોડિંગ કહીએ. અને જે પ્રોટીન ન બનાવવા માટે કોડ કરતા હોય, મતલબ પ્રોટીન ન બનાવી શકતા હોય, તેને આપણે નોન કોડિંગ કહીશું. અને એનાથી બી સિમ્પલ ભાષામાં જો તમને જાણવું હોય તો પ્રોટીન બનાવે, બરાબર, એના માટે કોડ કરે એને આપણે કહીશું કોડિંગ, અને જે પ્રોટીન ન બનાવે એના માટે કોડ કરતા હોય એને આપણે નોન કોડિંગ તરીકે ઓળખીએ છીએ. તો કોડિંગ મતલબ જે કોડ કરે, બરાબર, પ્રોટીન બનાવવા માટે, અને જે નોન કોડિંગ જે છે એ કોડ કરતા નથી. તો આવા જે અનુક્રમો છે ભલે તે કરતા હોય અને ન કરતા હોય, દાખલા તરીકે આપણી પાસે, હું તમને ખાલી એક વસ્તુ બતાવું છું સમજવા માટે. આ એક ડીએનએ છે, બરાબર, ડીઓક્સરીબોસ ન્યુક્લિક એસિડ, ઓકે. એના ઉપર આ રીતે મેં અહીંયા આગળ ડીએનએને થોડુંક કટ કરી લીધું છે, એનો એક ટુકડો છે. તો ટુકડાની અંદર બની શકે કે આટલા જ ભાગો જે છે, બરાબર, એ પ્રોટીન બનાવવા માટે કોડ કરે, બરાબર, આ પ્રોટીન બનાવવા માટે કોડ કરતા હોય, અહીંયા પ્રોટીન બની શકે એવું છે, તો એને આપણે અહીંયા આગળ કોડિંગ કહીશું. અને બીજા કેટલાક ભાગો છે, જેવી રીતે મેં તમને અહીંયા આગળ બતાવ્યા, આ છે, આ છે, અને આ છે, અને આ છે, આટલા ભાગો કોડ કરતા નથી કોઈ પ્રોટીન માટે, કોઈ એમિનો એસિડ માટે, તો આ પ્રોટીન નહીં બનાવે. તો આના માટે આપણે વર્ડ્સ યુઝ કરીશું નોન કોડિંગ, બરાબર. એના માટેનો જે વર્ડ્સ હશે આપણી પાસે એ કયો હોવો જોઈએ? નોન કોડિંગ અનુક્રમનો હોવો જોઈએ. એની માહિતીને આપણે ભેગી કરવાની છે અને એના કાર્યો નક્કી કરવાના છે, જેને આપણે સિક્વન્સ એનોટેશન કહીશું, બરાબર. એને આપણે સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખીએ છીએ, જે ખૂબ અગત્યનો પોઈન્ટ છે, બરાબર. તો બે પદ્ધતિઓ, બરાબર, મેં તમને બે મહત્વપૂર્ણ રીતો હતી, એ બે મહત્વપૂર્ણ રીતની માહિતી અહીંયા આગળ આપી દીધી છે. હવે બહુ ધ્યાનથી સમજો, બરાબર. બીજો એક ક્વેશ્ચન આપણા બધાના મગજની અંદર હોય કે કોષની અંદર કુલ ડીએનએમાં, બરાબર, આપણા કોષની અંદર જે ડીએનએ રહેલું છે એની અંદર અનુક્રમોની પૂરેપૂરી માહિતી અથવા એની જાણકારી માટે પહેલાં તેને આપણે અલગ કરવું પડે. હવે કોઈ બી ડીએનએ તમે અલગ કરશો ત્યારે જ તમને ખબર પડશે કે રિયાલિટીના અંદર એનામાં કેટલા અનુક્રમો છે, બરાબર. ડીએનએની અંદર ટોટલ અનુક્રમો કેટલા છે ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે ડીએનએને બહાર કાઢીએ. ડીએનએ અંદરની અંદર હશે કોષ કેન્દ્રની અંદર, તો આપણે કંઈ ખબર નહીં પડે, એને આપણે બહાર લાવવું પડશે. જો તમે એને બહાર લાવો છો તો બી તમે એને નહીં જોઈ શકો, બરાબર. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે એને ફોકસ કરશો, બરાબર. બાદમાં શું? પછી તેના આપણે ટુકડા કરવા પડશે, બરાબર. કેમ ટુકડા કરીએ છીએ? કારણ કે ડીએનએ ખૂબ લાંબો પોલિમર છે, બરાબર. અને તેના કારણે ડીએનએના લાંબા ટુકડાઓ જે છે એ આપણે અનુક્રમ અથવા કોડ કરવામાં મુશ્કેલી ઊભી થાય. આપણે એની અંદર અલગીકરણ નથી કરી શકતા એનું. તો એને કામ કરો, એને તોડો, બરાબર. તો પહેલાં આપણે એના અંદર કઈ ટેકનિકનો ઉપયોગ કરીશું? એને નાના નાના યાચ્છાદિક એટલે કે રેન્ડમ ખંડો બનાવીશું. રેન્ડમનો મતલબ થાય કે જે ચોક્કસ ક્રમમાં ન હોય, બરાબર, જુદા જુદા હોય, એવા ટુકડાઓ આપણે તૈયાર કરીશું, બરાબર. અને એક વિશિષ્ટ વાહક હશે કે જેની મદદથી આપણે યજમાનમાં ક્લોનિંગ કરાવવા માટે મોકલી દઈશું. હવે ઘણા લોકોને આ પૂરેપૂરો પોઈન્ટ જે છે કદાચ નહીં ખબર પડી હોય. હું આને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું, બહુ ધ્યાનથી સમજજો. દાખલા તરીકે આપણી પાસે એક ડીએનએ છે, બરાબર, ડીઓક્સરીબોસ ન્યુક્લિક એસિડ, ઓકે. ચલો મેં એક ડીએનએ જે છે એ સિમ્પલ ફોર્મમાં તમને બતાવ્યું છે. ડીએનએની અંદર તમને ખબર છે ચોક્કસ આવા બેઝ પેરો જે છે એ અંદર ગોઠવાયેલી હશે, બરાબર. બીજું કે આ ડીએનએ એક્ઝિટ ક્યાં આવેલું છે? એક્ઝેક્ટ જો આપણે જોવા જઈએ, બરાબર, તો તે કોષ કેન્દ્રની અંદર હોય. અને જો એનાથી બી માઇનોર માહિતી તમને જોઈતી હોય તો તમે ડીએનએનું પેકેજિંગ ભણી લેજો, તો તમને એનાથી પણ વિશેષ ખબર પડી જશે, બરાબર. આ કોષની અંદર રહેલું કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? ડીએનએ આવેલું છે. હવે આ જે ડીએનએ છે, આ ડીએનએ તમે બહાર તો લાવી દો,
પણ આ ડીએનએના આપણે ટુકડા કરવા પડે. ચલો આપણે એના ટુકડા કરી દીધા, એને આપણે જુદા જુદા નાના નાના ખંડોની અંદર બરાબર આ રીતે ટુકડા કરી અને એને શું કરી દીધો, આપણે વહેંચી દીધો છે. નાના નાના પાર્ટ્સમાં એને આપણે ટુકડા કરી દીધા. હવે આ જ ટુકડાઓને આપણે બરાબર ચોક્કસ વાહકોની સાથે જોડી દઈશું. જેવી રીતે બેક્ટેરિયા પણ હોઈ શકે, કાં તો તે ઈસ્ટ પણ હોઈ શકે. જો બેક્ટેરિયા હોય તો તમે એને નામ આપી દેજો BAC. બરાબર. વોટ ઇઝ BAC? BAC નો મતલબ થાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. એને આપણે એ રીતે ઓળખીશું. અને YAC હોય તો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બરાબર. તો એમની મદદથી આપણે એને ક્યાં દાખલ કરી દઈશું? કોઈ પણ યજમાનની અંદર. દાખલા તરીકે હું કોઈ બેક્ટેરિયાને લઉં છું, તો બેક્ટેરિયાની અંદર ચોક્કસ એનું આ શું છે, બરાબર, જનીન છે અથવા એનું DNA છે. બરાબર. તો એના DNAને મેં તમને અહીંયા આગળ એક્સપ્લેન કરીને બતાવ્યું છે. એની સાથે જે મેં ટુકડા કરેલો DNA છે, આ જે ટુકડા કરેલા છે, ટુકડાને હું શું કરી દઈશ, કમ્બાઇન્ડ કરી દઈશ, એને જોડી દઈશ. દાખલા તરીકે એને હું આ ભાગ પાસે આ રીતે જોડી દઉં છું. બરાબર છે. તો આ ભાગ રીતે મેં રીતે જોડી દીધો છે. અને જે હવે બન્યું એ પુનઃસંયોજિત DNA છે. આ પુનઃસંયોજિત DNAને હું ચોક્કસ યજમાનની અંદર, બરાબર, યજમાન કોષોની અંદર હું શું કરી દઈશ, દાખલ કરી દઈશ. તો એક સિમ્પલ ટેકનિક હતી. બરાબર, કે પહેલાં DNA ખૂબ લાંબો છે એટલે એને બહાર લાવો, એનો ટુકડો કરો અને તેના અનુક્રમોને ટુકડા અને અલગીકરણ કરવા માટે મોકલી દો. એને નાના નાના યાચ્છાદિક ખંડોની અંદર વિભાજિત કરી દો. બરાબર. વિભાજિત થઈ ગયા બાદ આ નાના નાના યાચ્છાદિક ખંડો તૈયાર થઈ ગયા બાદ આપણે એને વિશિષ્ટ વાહકો જે છે, વિશિષ્ટ વાહકો જેવા કે BAC. બરાબર. BAC નું ફૂલ ફોર્મ શું થાય? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને YAC. બરાબર. વોટ ઇઝ YAC? YAC નો મતલબ થશે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બરાબર. તો એમની મદદથી આપણે આને અહીંયા આગળ જોડી અને યજમાનની અંદર શું કરી દઈએ, દાખલ કરી દઈશું. બરાબર. તો આ DNA હવે કોની અંદર જતું રહેશે? યજમાનમાં. બરાબર. તો આ એક ટેકનિક છે કે જે ઉપયોગી સાબિત થાય અને અગત્યની ટેકનિકના અંદરથી એક છે, જેને આપણે અહીંયા આગળ અત્યારે સમજી લીધી છે. તો પરીક્ષામાં તમને આના અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે છે, જે ખૂબ ધ્યાનથી ભણવા જેવો છે અને સમજવા જેવો પણ છે. બરાબર છે. તો મેં તમને હમણાં જ કીધું કે કોષના કુલ DNAમાં અનુક્રમણ જાણકારી પહેલાં તેને અલગ કરવા પડે, ટુકડા કરવા પડે, અને પછી એને વિશિષ્ટ વાહકમાં જોડવા પડે, અને આ વિશિષ્ટ વાહકો કોઈ યજમાનમાં જાય અને તેને ક્લોનિંગ કરાવે. બરાબર. અથવા તો એની અંદર તે ક્લોન કરતા હોય છે. તો આ મેં તમને પૂરેપૂરી માહિતી આપી દીધી છે. પણ હવે કોણ ક્લોનિંગ કરાવશે એની મેં ઉપર માહિતી આપી હતી, ઉપર. હવે એની ડિટેલમાં માહિતી જોઈએ. આપણી પાસે બરાબર બીજો એક ક્વેશ્ચન આવીને ઊભો છે. બરાબર. આપણે એવું થાય કે ક્લોનિંગ જે છે એ કોણ અહીંયા આગળ કરાવી શકે અને વાહકો કેવા હોવા જોઈએ. તો ક્લોનિંગ વડે પ્રત્યેક DNAનું પ્રવર્ધન થાય, એટલે કે એને આપણે એમ્પ્લિફિકેશન કહીએ. એમ્પ્લિફિકેશનનો મતલબ થાય 1ના 2 બનવા, 2ના 4 બનવા, એ રીતે. હવે એના કારણે અનુક્રમોની માહિતી આપણે સરળતાથી મળી જાય. બરાબર. ચોક્કસ એ માહિતી છે જ ને. તમારી પાસે ધારો કે એક DNA છે તો તમે એક DNAમાં જલ્દી એની સમજણ તમને નહીં પડે. પણ જો તમારી પાસે DNA ઘણા બધા હોય તો તમે એને જલ્દી મોડિફાય કરી શકો. તો આપણે એ પણ પ્રશ્ન છે કે ક્લોનિંગ જો થશે તો ઘણી બધા DNA બની જશે, એટલે કે DNAનું પ્રવર્ધન થશે, અને એના કારણે આપણે અનુક્રમોની જે માહિતી છે એ માહિતી પણ આપણે સરળતાથી મળી જશે. હવે ઉપયોગી જે યજમાન છે, બરાબર, એ બેક્ટેરિયા અને ઈસ્ટ છે. બરાબર. ઉપયોગી યજમાન બેક્ટેરિયા અને ઈસ્ટ છે, તથા આપણે વાહકો છે એની અંદર આપણે BAC, જેને આપણે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહેતા, અને YAC એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ કહીએ છીએ. હવે આ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ છે શું? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ મીન્સ કે એમની પાસે રહેલું વધારાનું એક રંગસૂત્ર કહેવાય, કે જે આપણે હેલ્પ કરશે યજમાનની અંદર જે વિદેશી ટુકડો છે, DNA નો ટુકડો, એને અંદર લઈ જવા માટે. બરાબર. તો મેં તમને જે આખી સિસ્ટમ નીચે દોરીને બતાવી છે એને એકવાર રિવર્સ કરી અને જોઈ લેજો, જેથી તમને આ બેની મહત્વતા પણ ખબર પડી જશે. તો BAC નું ફૂલ ફોર્મ થશે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને YAC નો મતલબ થશે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. તો આ બે નામો તમારે અહીંયા આગળ યાદ રાખવાના છે. ઓકે. બીજું છે
કે ખંડોને આપણે સ્વયં સંચાલિત ડીએનએ, બરાબર, ખંડોને સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમકનો ઉપયોગ કરી અનુક્રમિત કરતા હોઈએ છીએ, બરાબર. અને આ સિદ્ધાંત કોનો હતો? ફ્રેડરિક સેંગરનો. આ ફ્રેડરિક સેંગર હતા કે જે એચજીપીમાં સૌથી અગત્યનો ફાળો આપી ગયા, અને કદાચ એમના કારણે જ આ વસ્તુ પોસિબલ બની કે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને સારી રીતે સમજી શક્યા. એમનું કહેવું હતું કે જે પણ તમે ખંડો બનાવ્યા છે, બરાબર, તે સ્વયં સંચાલિત ડીએનએના અનુક્રમનો ઉપયોગ કરી એને આપણે એક ક્રમની અંદર ગોઠવી શકીએ છીએ, બરાબર, એક લાઇનની અંદર, એક ફિગરની અંદર મૂકી શકીએ છીએ, બરાબર. અને આ સિદ્ધાંત કોના પર કામ કરતો હતો? ફ્રેડરિક સેંગરના સિદ્ધાંત પર કામ કરતો હતો. પરીક્ષામાં તમને આ સિક્વન્સ પૂછાઈ શકે છે, યાદ રાખજો. હવે તમે કમ્પ્યુટર્સની અંદર એક સિસ્ટમ તો જોઈ જશે, બરાબર. દાખલા તરીકે કોઈ વસ્તુ તમે કોઈ ફાઇલમાં મૂકી હોય અને તમે એને શોર્ટ કરો છો. શા માટે શોર્ટ કરો છો? કારણ કે ક્રમ અનુસાર ગોઠવાઈ જાય. દાખલા તરીકે ઇન્ડિવિડ્યુઅલ હોય, હું ખાલી એક ડિસ્ક્રાઇબ કરીને તમને બતાવું છું. પહેલો નંબર 1 અહીંયા છે, પછી 3 આવે, પછી 5 હોય, પછી 6 હોય. આવી રીતે તમે નંબર કોઈ ગોઠવ્યા છે, કોઈ ફાઇલો ગોઠવી છે. જેવા તમે શોર્ટ પર જશો, બરાબર, અને તમે એને નંબર પ્રમાણે ગોઠવશો, ત્યારે તે અહીંયા આગળ ક્રમ અનુસાર શું થશે? ગોઠવાવા લાગશે. મતલબ કે ક્રમ અનુસાર તેની ગોઠવણી જે છે એ હવે શરૂ થઈ જશે. દાખલા તરીકે 1 3 5 6 2 4 એવી છે, તો તે ક્રમ અનુસાર જ્યારે તમે ગોઠવશો ત્યારે 1 2 3 4 5 6 એવી રીતે ગોઠવાઈ જશે, બરાબર. તો આ ક્રમ શું કર્યો? શોર્ટ થઈ ગયો. શોર્ટનો મતલબ શું થાય? કે આ તમે એને ગોઠવી દીધો. તો અહીંયા એ જ કોન્સેપ્ટ હતો, બરાબર. ફ્રેડરિક સેંગરનો કોન્સેપ્ટ એ જ હતો કે ખંડોને આપણે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમનો ઉપયોગ કરી અનુક્રમિત કરી શકીએ છીએ, મતલબ લાઇનસર ગોઠવી શકીએ છીએ, બરાબર. હવે આ જે અનુક્રમો છે, બરાબર, આ જે અનુક્રમો છે, આ અનુક્રમોને તેમાં હાજર એકબીજા પર આચ્છાદન એટલે કે ઓવરલેપિંગ કરતા જે પ્રદેશો છે એના આધારે પણ આપણે એને ગોઠવી શકીએ છીએ. અને આ કોણ કરી શકે છે? કમ્પ્યુટર કરી શકે, બરાબર. તો જે પણ ડેટાબેઝ મળતું હોય અને જે પણ માહિતી મળતી હોય, તો એ કમ્પ્યુટર જે છે એના દ્વારા આપણે એને એક લાઇન અથવા એક હરોળની અંદર ગોઠવી શકીએ છીએ. દાખલા તરીકે એવું બની શકે કે કોઈ ટુકડો છે, આ એક ટુકડો છે, એને ડિસ્ક્રાઇબ કરીને બતાવીએ ખાલી બનાવવા માટે, બરાબર. તો એક આ ડીએનએનો એક ટુકડો છે, બરાબર, આ એક ટુકડો છે. હવે આના પર સેટ થવાવાળો બીજો કોઈ અનુક્રમ હોય, બરાબર. દાખલા તરીકે આટલા ટુકડા પર એક આ રીતે અનુક્રમ સેટ થઈ રહ્યો છે, તો આ અનુક્રમને સેટ કરવા માટે આપણે કોમ્પ્યુટરની મદદ લેવી પડશે. કોમ્પ્યુટર જાતે જ એ અનુક્રમને ત્યાં જઈને સેટ કરી દેશે કે જે એના પર આચ્છાદિત થઈ શકે, એટલે કે ઓવરલેપિંગ થઈ શકે, બરાબર. એટલે એના જેટલો છે એટલે એના પર તે શું થઈ શકે? ગોઠવાઈ જાય, એટલે કે ઓવરલેપિંગ થઈ જાય. દાખલા તરીકે કોઈ બે વ્યક્તિ હાઇટ બોડીમાં સરખા છે, બરાબર, તો તમે એને એકના પાછળ એકને ઊભો રાખો ને દૂરથી તમે જુઓ તો તમને એવું જ લાગશે કે પાછળ કોઈ નથી, પણ રિયાલિટીમાં તે એની પાછળ શું થઈ ગયો છે? ગોઠવાઈ ગયો છે, એટલે કે આચ્છાદિત થઈ ગયો હોય એવું આપણે ત્યાંથી દેખાશે, અથવા એવી આપણે અહીંયા આગળ માહિતી મળતી હોય છે. તમને અહીંયા આગળ એક ડાયાગ્રામ બતાવેલો છે, અને ડાયાગ્રામ તમે જોઈ શકો કે કોઈ એક મનુષ્ય છે, તો મનુષ્યનો પહેલાં તો એક સેલ લીધેલો છે, બરાબર, મતલબ કે મનુષ્યનો કોષ. તો આ કોષની અંદરથી એનું રંગસૂત્રને કાઢવામાં આવે. રંગસૂત્ર જે છે એના અંદરથી ડીએનએ, અને આ ડીએનએની અંદર જે પણ બેઝ પેર છે એની માહિતી, બરાબર, એક કમ્પ્યુટરની અંદર ડેટાબેઝ સ્વરૂપે રાખવામાં આવે છે. આ એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું એક ચિત્ર છે કે કઈ રીતે આપણે ડેટાને સંગ્રહ કરી શકીએ છીએ, જેને તમારે ખાલી યાદ રાખવાનું છે માહિતી માટે. ઓકે, હવે જુઓ, જે પણ આપણે અનુક્રમો મળ્યા હતા, આ અનુક્રમોનું અર્થઘટન આપણે કરી લઈશું, બરાબર. જે પણ આપણે માહિતી મળી છે એનું આપણે અર્થઘટન કરીશું, અને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવ્યા છે. બધા જ મનુષ્યની અંદર રંગસૂત્રનો, બરાબર, અનુક્રમ જે છે એ પણ નક્કી કરી નાખ્યો. કોને? એચજીપીએ. 2006ની અંદર પેલું સૌથી છેલ્લે અનુક્રમિત થયું રંગસૂત્ર, બરાબર. રંગસૂત્ર 1 જે હતું એ સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું, બરાબર. પણ પ્લીઝ નોટ કરજો કે છેલ્લે મળ્યું હતું આ, બરાબર, એક આંકડો હતો કે આને આપણે છેલ્લે અનુક્રમિત કરેલું છે, એમ પણ આપણે ઘણી બુક્સની અંદર લખેલું છે, બરાબર. તો 2006 એક આંકડો આપણે એનસીઆરટીની બુકની અંદર નથી આપેલો,
પણ મેન્શન કરી શકો છો, તમે એને લખી શકો છો, બરાબર, પરીક્ષા માટે, જે જૂના રેફરન્સોની અંદરથી એક છે, બરાબર. પછી બીજો એક પ્રશ્ન થાય આની અંદરથી કે બીજું કાર્ય શું હતું? બીજું કાર્ય જીનોમનો આનુવાંશિક અને ભૌતિક નકશો બનાવવાનું હતું. જો આનુવાંશિકનો ભૌતિક નકશો જો આપણે મળી જાય, દાખલા તરીકે તમને કોઈ એક કાગળ આપી દે ને કાગળમાં એક મનુષ્યના બધા જ જીનોમની માહિતી હોય તો તમે કેટલું જલ્દી એના અંદર કામ કરી શકો. તો બીજું કાર્ય એ હતું કે જે પણ આનુવાંશિક માહિતી મળે એને એક ભૌતિક નકશા સ્વરૂપે રજૂ કરી દઈએ, મતલબ એક પેજની અંદર મૂકી દઈએ. જેવી રીતે તમારી બુકની અંદર તમે શોર્ટ ફોર્મ્યુલા બનાવો છો તો તમે એક પેજની અંદર બધી જ માહિતીને કલેક્ટ કરીને મૂકી દેતા હોય છે. તો આવો એક ભૌતિક નકશો બનાવવાનું હતું, બરાબર, જેની અંદર પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, બરાબર, એના ઓળખ સ્થાન, પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ, બરાબર, જેને આપણે માઇક્રો સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો પોલીમોર્ફિઝમને તમે ભણી ગયા છો 11મા અને 12મા ચેપ્ટરની અંદર. રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકને પણ જાણો છો, એનું ઓળખ સ્થાન કયું છે, અને પુનરાવર્તિત જે વારંવાર અનુક્રમિત થતા હોય, બરાબર, જેને તમે VNTR કહેતા હતા, બરાબર, જેને તમે માઇક્રો સેટેલાઇટ પણ કહી શકો છો, બરાબર. એની જાણકારી મેળવવાનું પણ બીજું કામ અહીંયા આગળ કરવાનું હતું, બરાબર. તો અનુક્રમો જે પણ મળશે એનું આપણે અર્થઘટન કરી રંગસૂત્ર સાથે આપણે મેચ કરીશું. મેચ કરવાનો મતલબ શું લખેલો છે? સાંકળવામાં આવે, બરાબર. તો જે પણ અનુક્રમ મળશે એને આપણે રંગસૂત્ર સાથે મેચ કરીશું. દાખલા તરીકે અહીંયા આગળ એક આ ડાયાગ્રામ થ્રુ આપણે સમજીએ કે આ રંગસૂત્ર છે, આનામાં જે પણ ડીએનએ છે, બરાબર, એ ડીએનએના અનુક્રમોને મેચ કરી શકીએ, જાણી શકીએ, સમજી શકીએ. જો તમારા ડીએનએમાં કોઈ ફોલ્ટ હોય તો તમે એ જાણી શકો કે આ બેઝ પેર આ રંગસૂત્રની અંદર હતો અને આ રંગસૂત્રમાં કોઈ ખામી આવી છે તો એના કારણે કોઈ વ્યક્તિમાં જનીનિક રોગો થઈ રહ્યા છે. તો આ રીતે આપણે એને મોડિફાઈ કરી શકતા હતા, બરાબર, અથવા તો એને આપણે મોડિફાઈ કરી શકીએ છીએ, એમ પણ કહી શકીએ. તો આ પ્રશ્ન હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી શું છે એના વિશેની મેં તમને વાત કરી. પહેલું કામ તો મેં તમને કહી દીધું અને લાસ્ટમાં મેં તમને કીધું હતું કે કયા કયા કામ કરવા અહીંયા આગળ મેન હતા, બરાબર, એ પણ મેં તમને સમજાવી દીધા છે. આપણે પહેલાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ કાર્યપ્રણાલી વિશે સમજીને ગયા. હવેનો જે આપણો ટોપિક જે છે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો પર છે. ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર ગમે ત્યાંથી પૂછાઈ શકે છે અને પહેલાં બી મેં તમને કીધું હતું કે આની અંદર કેટલાક પેટા ક્વેશ્ચન્સ છે કે જે તમને એક્ઝામમાં પૂછાય. આજે આપણે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણોની વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. હ્યુમન જીનોમમાં વિશિષ્ટ લક્ષણો જે છે એ કંઈક આ પ્રમાણે એની અંદર જોવા મળ્યા હતા. પહેલાં તો મેઇન જે લક્ષણ હતું સૌથી પહેલાં એ કંઈક આ રીતનું હતું. હ્યુમન જીનોમ જે છે જો એની અંદર જોવા જઈએ તો તે આપણે ટોટલ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. મતલબ 3164.7 મિલિયન બેઝ જોડ જે છે એની અંદર જોવા મળે છે. એટલું એના અંદર બેઝ જોડનું માપ છે. જ્યારે એને લક્ષણો આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા પ્રાપ્ત જે મુખ્ય નિરીક્ષણો આપણે જોઈએ એના અંદર પહેલું જે માહિતી આપણે મળે છે એ આપણે આ રીતની મળે કે હ્યુમન જીનોમમાં કેટલા મિલિયન બેઝ જોડ છે, બરાબર, એટલે 3164.7, બરાબર, અથવા 3164.7 મિલિયન બેઝ જોડ જે છે એ ધરાવતા જોવા મળે છે. બીજી જો ખાસિયત આપણે જોવા ગયા કે જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો ત્યારે બધાને ખબર પડી કે સરેરાશ જનીન જે છે એ 3000 બેઝ છે, બરાબર. સરેરાશ જનીન જે છે એ 3000 બેઝ ધરાવે છે, જેનો આકારમાં અત્યંત ભિન્નતાઓ છે. મતલબ તે બધા કેવા છે? જુદા જુદા છે, બરાબર. તો સરેરાશ જનીન 3000 બેઝ ધરાવતા હોય છે અને તેના આકારમાં પણ વિવિધતા છે. મનુષ્યમાં સૌથી મોટો ઓળખાયેલો જનીન જો કોઈ હોય તો એનું નામ ડિસ્ટ્રોફિન અપાયું હતું, બરાબર. તો મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન કયો છે? ડિસ્ટ્રોફિન. મેં અહીંયા આગળ ગ્રીન પેનથી તમને દર્શાવ્યું છે, તમે વાંચી શકો ડિસ્ટ્રોફિનને.
બરાબર. આ ડિસ્ટ્રોફિન શું છે? એની અંદર 2.4 મિલિયન બેઝ છે. બરાબર. કેટલા છે? 2.4 મિલિયન જે છે બેઝ જોવા મળશે. એટલે ડિસ્ટ્રોફિન જે છે એ સૌથી મોટો જનીન મનુષ્યની અંદર ઓળખાયો છે એમ પણ કહી શકાય. ઓકે, તો યાદ રાખજો, આ એક મોસ્ટ આઈએમપી આંકડો છે. હવે જે આપણી એનસીઆરટીમાં કમ્પ્લીટલી નથી આપ્યો એ આંકડાને હું અહીંયા આગળ રજૂ કરું કે જનીનની સંખ્યા ટોટલ કેટલી છે. મેં અંદાજિત જનીન સંખ્યા તમને કહી દઉં કે જનીનની જે અંદાજિત સંખ્યા નોંધાઈ, બરાબર, તે કંઈક અલગ હતી અને જનીન ટોટલ કેટલા છે જો જોવા જઈએ તો જનીનની સંખ્યા 30,000 જેટલી છે. જે પહેલાંની જે ધારણા હતી આપણા બધાની કે ભાઈ જનીનો કેટલા હોવા જોઈએ, પહેલાં આપણે એવું વિચારતા કે જનીનો લગભગ સુધીમાં 80,000થી લઈને 1,40,000 સુધી હોવા જોઈએ. બરાબર. પણ એવું ના બન્યું, છેલ્લે તે 30,000 જ જોવા મળ્યા. મતલબ પહેલાં જે આપણી ધારણા હતી અહીંયા આગળ ખોટી પડી. તે માત્ર 30,000 જ હતા, એ 80,000 કે 1,40,000 નહોતા. કારણ કે આપણે પહેલાં એવું જ વિચારતા હતા કે 80,000થી 1,40,000 હશે, પણ મળ્યા 30,000. એટલે એમ કહી શકાય કે જનીનની સંખ્યા 30,000 છે, જે પહેલાંની ધારણા પ્રમાણે 80,000થી 1,40,000 જનીનથી ઘણી ઓછી સંખ્યા છે. બરાબર. આ વસ્તુને ફોકસ કરવા જેવી છે. અને લગભગ કેટલા 99.9%, મેં તમને પહેલાં બી આંકડો કીધો છે, 99.9% ન્યુક્લિયોટાઇડ જે છે, બરાબર, એના બેઝ બધા મનુષ્યની અંદર એક સરખા જ હશે, સેમ ટુ સેમ હશે, કોઈ પણ ચેન્જ નહીં હોય. હવે ન્યુક્લિયોટાઇડના જે બેઝ વચ્ચે આપેલા છે તમે બધા વાંચો છો ને, બરાબર, એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, આ બધા 99.9% જેટલા કેવા છે? સરખા છે. બધા એક્યુરેટ જેટલા છે અથવા સરખા કહી શકાશે. યાદ રાખજો, એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પછી આપણે ખબર પડી ગઈ છે. પણ નવાઈની વાત એ છે આની અંદર કે આપણે જેટલા બી જનીનો શોધ્યા છે, બરાબર, એનામાંથી 50% જનીનોના કાર્ય વિશેની માહિતી મેળવી શક્યા નથી હજી સુધી આપણે. એટલે કે શોધ કરાયેલ જનીનોમાંથી 50% જનીનોના કાર્ય વિશે, બરાબર, માહિતી હજી આપણે ભેગી નથી કરી શક્યા. એ મોટી વસ્તુ અહીંયા આગળ આપણા માટે છે, કારણ કે એની હજી પૂરેપૂરી શોધ નથી કરી. બરાબર. પ્રોટીન માટે સંકેત કરતા જનીનો કેટલા છે? 2%થી ઓછા હોય છે. બહુ અગત્યનો આંકડો છે કે પ્રોટીન માટે સંકેત કરતા મતલબ શું? કે જે પ્રોટીનને બનાવતા હોય, બરાબર, પ્રોટીન બનાવવા માટે સંકેત કરતા હોય, બરાબર, તો એવા તો માત્ર આપણી પાસે 2%થી પણ ઓછા છે. બરાબર. નવાઈની વાત એ જ છે, ભલે આપણે 30,000 જનીનો શોધી લીધા, 30,000ની અંદર 99.9% ન્યુક્લિયોટાઇડના બેઝ મનુષ્યમાં સરખા છે, પણ પ્રોટીન માટે સંકેત કરતા જનીનો માત્ર 2%થી પણ આપણે એને ઓછા મોડિફાય કરી લીધા છે. મતલબ હજી 2% બી પૂરા નથી. બરાબર. હ્યુમન જીનોમ જે છે એનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો જોવા મળશે. વોટ ઇઝ, બરાબર, રિપીટેડ નંબરનો મતલબ શું થશે? જે પુનરાવર્તિત થતા હોય. બરાબર. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે હ્યુમન જીનોમનો મોટો ભાગ કયા ક્રમોથી બનેલો છે? પુનરાવર્તિત ક્રમો. પુનરાવર્તિત ક્રમોનો મતલબ શું થાય? જે વારંવાર રિપીટ થતા હોય. બરાબર. જે વારંવાર શું થવાના છે? ફરી રિપીટ થશે. એને આપણે પુનરાવર્તિત ક્રમ તરીકે લઈએ છીએ. બરાબર. પણ આપણે બધાને મનના અંદર પ્રશ્ન એવો થાય કે આ પુનરાવર્તિત ભાગો છે શું, અથવા પુનરાવર્તિત ક્રમોને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો યાદ રાખજો, એનો આપણો અગત્યનો મુદ્દો છે કે પુનરાવર્તિત ક્રમો જે છે એ ડીએનએના વિસ્તરેલા ભાગો જ છે કે જે ક્યારેક સૌથી વધારે, મતલબ કે 100થી 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે. તેનો સીધો જ સાંકેતિક કાર્યોમાં સંબંધ નથી, પણ તેના દ્વારા રંગસૂત્રની સંખ્યા, બરાબર, સંરચના, ગતિકીય અને તેનો વિકાસ જે છે એની જાણકારી મેળવી શકાય છે. કહેવાનો મતલબ એવો છે કે પુનરાવર્તિત ક્રમો ડીએનએના જ ભાગો છે, બરાબર, પરંતુ તે થોડા વિસ્તરેલા છે. બરાબર. ક્યારેક તો તે કેટલી સંખ્યામાં આપણે જોવા મળી જાય છે? તે 100થી 1000 વખત પુનરાવર્તિત થતા હોય.
એટલે કે તમે જ્યારે રંગસૂત્રને જોશો તો રંગસૂત્રની ઉપર આ જે જનીનો હશે એ જનીનોની અંદર આ વારંવાર પુનરાવર્તિત થતા તમને દેખાશે ડીએનએની અંદર આ વિસ્તરેલા ભાગો તમે જોશો કે જેનો કોઈ સાંકેતિક કાર્ય સાથે કોઈ પણ સંબંધ નથી. બરાબર. સાંકેતિક કાર્યનો મતલબ શું થાય કે સંકેતન કર્યા પછી કંઈક કાર્ય થતું હોય. જેવી રીતે કોઈ પણ એમિનો એસિડ જે છે એ મેસેન્જર આરએનએ પર એમને નહીં બેસે, એના માટેનું સંકેતન હોવું જોઈએ. બરાબર. ત્યારે જ તે તેના ઉપર બેસી અને ભાષાંતરની પ્રક્રિયા કરતો હોય છે. એ રીતે અહીંયા આગળ પણ એવી જ વસ્તુ બની છે કે તે સીધો સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ નથી ધરાવતા, પણ તેના દ્વારા રંગસૂત્રની સંરચના એટલે કે રંગસૂત્ર કેવું બનવું જોઈએ, એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, ગતિકીય અને વિકાસ વિશેની જાણકારી આપણે અહીંથી મેળવી શકીએ છીએ. આ વસ્તુ આપણે પુનરાવર્તિત ક્રમોથી, ઘણા લોકો એને VNTR પણ કહે છે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. બરાબર. જે વારંવાર પુનરાવર્તિત થતા હોય. આવું તમે ફિંગરપ્રિન્ટ્સના અંદર ભણશો. બરાબર. પ્રોપ્સ વિશે. બીજી વસ્તુ આનામાં સમજવા જેવી એ છે કે આનામાં જે પ્રથમ રંગસૂત્ર હતું, બરાબર, એ પ્રથમ રંગસૂત્રને સૌથી વધુ જનીનો હતા. બરાબર. યાદ રાખો. અને છે પ્રથમ રંગસૂત્રને સૌથી વધુ જનીનો એટલે કેટલા? 2968. આંકડો બહુ અગત્યનો છે, ખૂબ ધ્યાનથી યાદ રાખજો. 2968. બરાબર. કોને? પ્રથમ રંગસૂત્રને. અને વાય જે છે એ સૌથી ઓછા એટલે કે 231 જનીનો ધરાવતા હોય છે. એટલે હાઈએસ્ટ જે છે એ પ્રથમ રંગસૂત્રને 2968, અને જે છેલ્લે શોધાયું હતું વાય, એ વાય પાસે 231 જનીનો છે. એ તમારે મોડિફાય કરવાના છે એક્ઝામની અંદર. મનુષ્યની અંદર વૈજ્ઞાનિકો જે છે એને લગભગ 1.4 મિલિયન બરાબર એવા સ્થાનો છે કે જેના પર એકલ બેઝ ડીએનએ તફાવત જોવા મળે છે, જેને આપણે SNP બરાબર. SNPનો મતલબ શું થશે? સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ તરીકે પણ ઓળખીએ છીએ. એના વિશેની માહિતી વૈજ્ઞાનિકોએ કલેક્ટ કરી લીધી, મતલબ કે મેળવી લીધી હતી. એટલે પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. વોટ ઇઝ SNP? SNPનો મતલબ થાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. બરાબર. જેને શોર્ટમાં આપણે અહીંયા આગળ SNP તરીકે પણ ઓળખીએ છીએ, જે એક્ઝામ માટે સૌથી અગત્યનું છે. બરાબર. તો આવા ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાશે. હવે ઘણા લોકો એમ પૂછશે કે સાહેબ આ એકલ બેઝ ડીએનએ તફાવતનો મતલબ શું થાય? મતલબ કે બેટા અહીંયા આગળ તમને સિંગલ બેઝ જોડીઓ જોવા મળે. જેવી રીતે તમે ડબલ બેઝ જુઓ છો, બરાબર, બેઝ પેરમાં જુઓ છો જે રીતે ડબલ રીતે, એ રીતે અહીંયા આગળ તમને સિંગલ બેઝ જોડ જોવા મળશે, એકલ બેઝ જોવા મળશે. બરાબર. તો એમનો જે તફાવત જે છે એને આપણે SNP સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ અથવા તો SNPs તરીકે ઓળખીએ છીએ. વૈજ્ઞાનિકોએ એને પણ ફાઇન્ડ કરી લીધા. આવા કેટલા સ્થાનો હતા? 1.4 મિલિયન. બરાબર. એટલે કે 1.4 મિલિયન એવી જગ્યાઓ હતી, એવા સ્થાનો હતા કે જ્યાં એકલ બેઝ ડીએનએ તફાવત આપણે જોવા મળતો હતો, જ્યાં સિંગલ બરાબર ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જોવા મળે. ન્યુક્લિયોટાઇડના એકમો કેવા હોય? સિંગલ જોવા મળે. આપણે કેમ બનાવીએ છીએ કે ન્યુક્લિયોટાઇડનું ડાયન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ, હે ને? તો એવી રીતે સિંગલ ન્યુક્લિયોટાઇડના એવા 1.4 મિલિયન સ્થાનો છે કે જેને વૈજ્ઞાનિકોએ ફાઇન્ડ કરી લીધા હતા. બરાબર. તો એ વસ્તુને તમારે યાદ રાખવા જેવી છે. અને આ જે માહિતી જે છે, બરાબર, આ જે નોટ્સ કલેક્ટ કરવામાં આવી, બરાબર, આ માહિતી રંગસૂત્રમાં એ સ્થાનોએ જે રોગ સાથે સંકળાયેલ ક્રમ અને માનવ ઇતિહાસ વિશે તપાસ કરવામાં મદદ કરી શકે. એટલે કે જ્યારે બી આપણે આને મોડિફાય કરીશું રંગસૂત્રને, ત્યારે આ સ્થાનો જે છે આપણે હેલ્પ કરશે. બરાબર. રંગસૂત્રના એ સ્થાનોને જાણવા માટે કે જેનાથી એવા રોગો થાય છે કે જેને આપણે આનુવંશિક રોગો કહીએ છીએ, એની માહિતી પણ આપણે મેળવી શકીએ. અને વંશાવલી જે છે, જેને આપણે મેન્ડેલિઝમમાં સમજાતા, એને પણ આપણે મોડિફાય કરી શકવાના છીએ. તો બેટા આ હતા હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો છે. હું ઇન શોર્ટ તમને ફટાફટ આના વિશેની માહિતી આપી દઉં છું. આપણે ફટાફટ એને એક એક પછી સમજી લઈએ. તો જુઓ બેટા, હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણોને આપણે સમજી રહ્યા હતા.
તો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણોમાં પહેલું લક્ષણ આપણે જોયું કે જીનોમની અંદર 3164.7 મિલિયન બેઝ જોડ છે. સરેરાશ જનીન આપણે જોયા 3000 બેઝ છે, જેના આકારમાં વિવિધતા છે, અત્યંત ભિન્નતા છે. બરાબર. મનુષ્યની અંદર સૌથી મોટો જનીન જેને આપણે નામ આપ્યું હતું ડિસ્ટ્રોફિન, અને ડિસ્ટ્રોફિન જે છે એ 2.4 મિલિયન બેઝ ધરાવતો હોય છે. જનીનની કુલ સંખ્યા 30,000 છે, જે પહેલાં આપણે ધારતા હતા એના કરતાં તે ઘણી ઓછી છે. પહેલાં આપણે 80,000થી લઈને 1,40,000 સુધી ધારીને બેઠા હતા. બરાબર. એની અંદર લગભગ 99.9 જે છે % જેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યની અંદર સરખા છે. બરાબર. તો એ પણ નોટ કરી લેજો. શોધ કરાયેલા 30,000 જે જનીનો છે એની અંદર 50% જેટલા જનીનોના કાર્ય તો હજી તો અજાણ જ છે, જેની જાણકારી જ આપણે નથી મેળવી શક્યા. પ્રોટીન માટે 2% કરતાં ઓછા સંકેત કરે છે, અને હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમનો બનેલો છે, જે વારંવાર શું થતો હોય, રિપીટ થતો હોય. વારંવાર જે છે પુનરાવર્તિત થતો છે એ આપણે અહીંયા આગળ સમજીએ છીએ. પુનરાવર્તિત ક્રમો જે છે ડીએનએના વિસ્તરેલા ભાગો જ છે, જે ઘણી વખત 100થી 1000 વખત વારંવાર રિપીટ થતા જોવા મળતા હોય છે. બરાબર. અને છેલ્લે મેં તમને અહીંયા આગળ કીધું હતું, બરાબર, કે જે બેઝિક ઇન્ફોર્મેશનમાંથી એક છે કે ફર્સ્ટ કોઈ મોડિફાય થયેલો હોય પ્રથમ રંગસૂત્ર જે છે એને સૌથી વધુ જનીનો એટલે કે 2968 અને વાયને સૌથી ઓછા એટલે કે 231 જનીનો જોવા મળતા હોય છે. મનુષ્યમાં વૈજ્ઞાનિકોએ 1.4 મિલિયન સ્થાનો પર એકલ બેઝ જોડ તફાવત શોધી પાડ્યો, જેને આપણે SNPs સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને આ માહિતી જે છે આપણે ઘણા બધા રોગોને જાણવામાં મદદરૂપ થાય છે. પણ એક બીજી વસ્તુ હું તમને સમજાવું છું, બહુ ધ્યાનથી સમજજો. આ તો એની બેઝિક ઇન્ફોર્મેશન હતી, પણ હવે એના વિશેની થોડી માહિતી એ પણ જોઈ લઈએ. બરાબર. હવે કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ, જેવી રીતે કે વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે ભવિષ્યની અંદર આપણે 1200, બરાબર, હું તમને એક આંકડો આપું છું, પ્લીઝ નોટ કરી લેજો. બરાબર. 1200 શું છે? 1200 આ 1200થી વધારે જનીનો, બરાબર, એનાથી વધારે જનીનો જે છે, બરાબર, એ જનીનો કાર્ડિયોવાસ્ક્યુલર સંબંધિત, બરાબર, તેમજ અંતઃસ્ત્રાવીય રોગો જેવા કે ડાયાબિટીસ છે, ચેતાતંત્ર સંબંધિત ખામીઓ છે, અલ્ઝાઇમર છે, કેન્સર છે, એના માટે જે જવાબદાર છે, બરાબર, એને આપણે શોધી લઈશું. બરાબર. એને આપણે અહીંયા આગળ જાણી લઈશું, એના ઉપર કામ કરતા થઈ જશું. હ્યુમન જીનોમ જે છે એ માત્ર તંદુરસ્ત જીવનની જ પ્રતિજ્ઞા નથી લેતું, પરંતુ તે ઘણી બધી દવાઓની ડિઝાઇન બનાવવામાં, જનીનોના ફેરબદલને સમજવામાં, આહાર બનાવવા માટે અને જનીનિક ઓળખ માટે પણ ડેટાબેઝ આધારિત જ્ઞાન ધરાવે છે. એટલે HGP જે છે, HGPના અંદર 1200 જેટલા નવા જનીનોને મોડિફાય કરવાની વાત કરી છે. બરાબર. જેવી રીતે કોઈ નેતા પોતાનો મેનિફેસ્ટો મૂકતા હોય છે, એમ HGPએ પોતાના મેનિફેસ્ટોમાં કીધું છે કે 1200 જેટલા જનીનોને અમે મોડિફાય કરીશું કે જે અલ્ઝાઇમર, કેન્સર આવા રોગોને મટાડવામાં મદદરૂપ થતા હોય. તો આપણે સાયલેન્ટ ફ્યુચર ઓફ હ્યુમન જીનોમ વિશેની માહિતી મેળવી છે, જેને આપણે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એ સમજીએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના પ્રયોજન શું છે. ક્વેશ્ચન્સ તમને એક્ઝામની અંદર આવી શકે છે. અગત્યનો છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના પ્રયોજન અને ભાવિ પડકારો છે એની શું માહિતી છે આપણી પાસે. પ્રશ્ન એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે એક્ઝામમાં તમને પૂછાય તો ઇન શોર્ટ છે અને 2 માર્કમાં પૂછાઈ શકે. હું ફટાફટ આ પોઈન્ટ્સને તમને રિવિઝન કરાવી આપું છું. જુઓ, એમનો ભાવિ પડકાર શું છે અને એમના પ્રયોજનો કયા કયા રહેશે. પહેલી વસ્તુ એ છે કે ડીએનએના અનુક્રમો દ્વારા મેળવાયેલી જાણકારી અને સંશોધનોથી જૈવિક તંત્રને સમજવામાં ખૂબ જ અનુકૂળતા થઈ ગઈ છે. મતલબ કે આપણે ડીએનએની જ્યારે માહિતી મળી છે એની જાણકારીના આધારે આપણે ઘણા બધા સંશોધનો કરી લીધા છે. જેવી રીતે કે આપણે કોઈ પણ રસી બનાવી છે, વેક્સિન બનાવી હોય તો આપણા ડીએનએના સંલગ્ન અથવા આપણા ડીએનએને હાનિ કરતી નથી એને પણ જાણી લઈએ છીએ. બીજું કે આપણું જે જૈવિક તંત્ર છે, આપણી જે બોડી છે,
બરાબર, જેના અંદર મેટાબોલિઝમ પ્રોસેસ ચાલે છે એને સમજવામાં પણ ખૂબ જ અનુકૂળતા આપણે HGPએ કરી આપી છે. બરાબર, અને આ વિશાળ કાર્યને માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરમાં વિવિધ ક્ષેત્રોના વિશેષ વૈજ્ઞાનિકો જે છે પોતાની સર્જનાત્મક કાર્યક્ષમતાને આધારે અને પોતાના કૌશલ્યના ઉપયોગને આધારે બરાબર ઘણા બધા ડેવલપમેન્ટ કરી રહ્યા છે. એટલે એમને એમ કહ્યું છે કે કૌશલ્યનો ઉપયોગ કરી શકશે, પોતાની અંદર રહેલી સર્જનાત્મક શક્તિનો ઉપયોગ પણ કરી શકશે અને નવા નવા બરાબર અભિગમોને પણ તે અપનાવી શકે છે. મતલબ વૈજ્ઞાનિકો જે છે પ્રાઇવેટ સેક્ટરની અંદર બરાબર એમ જ સાર્વજનિક રીતે નવી નવી દવાઓ શોધખોળ અને આપણા મનુષ્યનું જે બોડી જે છે એને સમજવામાં ઘણા સક્ષમ બની જવાના છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને કારણે. બરાબર, બીજું આપણે શું ફાયદો થયો છે, હ્યુમન જીનોમ જે છે એના અનુક્રમોના કારણે જૈવિક સંસાધનો જે છે એની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય છે. જેટલા પણ જૈવિક સંસાધનો આપણે છે એની નવી ક્ષિતિજો આપણે મળતી થઈ ગઈ, એનાથી આપણે નવી નવી વસ્તુઓને જાણતા થઈ ગયા. નવી ટેકનોલોજીના કારણે વ્યાપક સ્તરે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકી અને તેને કારણે જીનોમના પ્રાપ્ત જનીનો વિશેના અભ્યાસને પણ આપણે કરી શકીએ છીએ. બરાબર, એટલે નવી નવી ટેકનોલોજી આવતી ગયા. તમે જોયું છે કે મેડિકલ ક્ષેત્રે જ એટલી બધી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે કે જેના કારણે આપણે રોગોના નિદાન ફાસ્ટ કરી શકીએ. એક ઇક્વેશન છે કે જેવી રીતે આપણે જીનોમ માટે MRI સિસ્ટમ લાવ્યા, સિટી સ્કેન લાવ્યા છીએ, તેમજ તમે આણ્વીય નિદાન પદ્ધતિ ભણીને ગયા હતા. બરાબર, એ આણ્વીય નિદાન પદ્ધતિ પણ અહીંયા આગળ મદદરૂપ થઈ. એ કોના કારણે પોસિબલ બની? HGPના કારણે. તમને ખબર છે કે આપણી અંદર કોઈ પેશી જે છે, અંગ છે અથવા કોઈ ગાંઠ છે જેને આપણે ટ્યુમર કહીએ છીએ, એના અંદર પ્રત્યાંકનોની જે પણ પ્રક્રિયા જોવા મળે છે બરાબર, અથવા તો જૈવ રસાયણને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કાર્ય કરે છે એને પણ આપણે જાણી શક્યા છીએ. મતલબ કે કોઈ પેશી, અંગ અને ગાંઠની અંદર જે પણ પ્રત્યાંકનો થઈ રહ્યા છે, મતલબ કે પ્રત્યાંકન થશે તો એનો મતલબ એવો થવાનો કે DNAમાંથી મેસેન્જર RNA બનવાના છે. તેમજ જૈવ રસાયણો જે છે એને લયબદ્ધ કરવા માટે જનીન અને પ્રોટીન પરસ્પર કઈ રીતે કામ કરી રહ્યા છે એને પણ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના કારણે જાણી શક્યા છીએ.